સીકે મહેતા સાહેબ પ્રેરિત જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ તરફથી ઇલાબેન મહેતા, દીપકભાઈ મહેતા, ભારતીબેન મહેતા, બિપિનભાઈ દોશી, યોગિનીબેન શેઠ, બકુલભાઈ ગાંધી, દિલીપભાઈ શાહવતી, આપ સૌ કોઈનું હું સ્વાગત કરું છું. મહેશભાઈ, આપનો આવકાર છે. 1973 થી 1981 સુધી મુંબઈની વ્યાવસાયિક ભૂમિ સાથે સંકળાયેલા રહેલા છે. આઈએનટી જેવી અનેક સંસ્થાઓમાં એમને કામ કર્યું છે અને મહેશભાઈ જ્યારે સિમલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીમાં સિનિયર ફેલો તરીકે કામ કરતા હતા ત્યારે એમને એમિરેટ્સની ડિગ્રી પ્રાપ્ત થઈ અને ત્યાર પછી એમને આજ સુધી અલગ અલગ રંગભૂમિ પર ઘણા કામ કર્યા છે. એમના બહુ વિશેષ વાત નથી કરતી કારણ કે આજે સમયનો પણ પ્રશ્ન છે, પરંતુ એમને કેટલીક એચિવમેન્ટની જો હું વાત કરું તો ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો. ત્રિવેણી વડોદરાના ઉપક્રમથી સિતાંશુ યશસ્ચંદ્રના વિખ્યાત નાટક ખગરાસના નિર્દેશન માટે દિલ્હી કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા યુવા રંગકર્મી યોજના જે હતી એ અંતર્ગત એમની પસંદગી થઈ અને ગિરીશ કર્નાડનું ખૂબ જ સુપ્રસિદ્ધ નાટક ધ ફાયર એન્ડ રેઇનના ગુજરાતી અનુવાદ માટે એમને શ્રેષ્ઠ અનુવાદનું પારિતોષિક મળ્યું છે. મહેશભાઈ હાલમાં ત્રિવેણી નામની એક સંસ્થાના પ્રમુખ તરીકે કાર્ય કરે છે. કલકત્તાની રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલના સભ્ય છે અને સતત નાટક વિશે ઘણી બધી ચર્ચા કરતા હોય છે. તો મહેશભાઈ, આપનો આવકાર છે અને આપ હવે રોહિણીય વિશે વાત કરો. અમે ખૂબ તપ કર્યું, ખૂબ રાહ જોઈ અને ભારતીબેન આપનો ખૂબ આભાર માનું છું. વિશેષ વાત આભાર વખતે. મહેશભાઈ. જય જિનેન્દ્ર. મિત્રો, ભગવાન મહાવીરની વાણી, એનો પ્રભાવ એટલો અદ્ભુત હતો કે અધમમાં અધમ માણસ હોય અને એના હૃદયમાં અંધકાર વ્યાપ્યો હોય તો ત્યાં પ્રકાશ પથરાઈ જતો અને એ અધમ માણસનું હૃદય પરિવર્તન થતું. એમની વાણી એક મધુ બિંદુ હતી. ગમે તેટલો વિષેલો માણસ હોય, વિષથી ભરેલો હોય તો પણ એ અમૃતમય થઈ જતો. આ વાણીનો પ્રભાવ હતો. એ વાણીના પ્રભાવની વાત કરવા માટે વર્ષોથી, એમ કહેવાય છે કે 2500 વર્ષોથી એક જનશ્રુતિ છે, કથા છે. એ કથાનો નાયક છે રોહિણિયા. રોહિણિયા ચોર છે, ડાકુ છે. આ ડાકુ એનું કેવું હૃદય પરિવર્તન થયું. મહાવીર ભગવાનની વાણી સાંભળવાથી એના જીવનમાં કેવો ચમત્કાર થયો એ વિશેની આ વર્ષોથી ચાલી આવતી કથા છે. અને એ કથાના આધારે 2 નાટકો લખાયા છે. એક સંસ્કૃત પરંપરામાં 12મી સદીમાં, આમ જોવા જાવ તો સંસ્કૃત નાટકોનો જે વૈભવ હતો, સંસ્કૃત રંગભૂમિની જે જાહો જલાલી હતી, એ 10મા સૈકા પછી એની પડતી થવા માંડી. પણ 12મા સૈકામાં જૈન મુનિ રામભદ્ર સુઈએ આ વાર્તાને નાટ્યરૂપ આપેલું અને એનું શીર્ષક હતું પ્રબુદ્ધ રોહિણે. એટલે કે ડાકુમાંથી પ્રબુદ્ધ થયેલો એવો આપણો આ નાયક રોહિણી.
સંસ્કૃત નાટકોનો જે નાયક હોય છે ને, એ આમ તો સર્વગુણ સંપન્ન હોય છે. એનામાં કોઈ જાતની ચારિત્રિક કહી શકાય એવી ઉણપ નથી હોતી. એટલે આપણે જુઓ કે આપણે ત્યાં પશ્ચિમમાં જેને ટ્રેજેડી કહીએ છીએ એવી ટ્રેજેડી લખાઈ નથી, ભાસના અપવાદ સિવાય. ભાસના નાટક ઉરુભંગનો નાયક જે છે એ સુયોધન છે. ત્યાં પણ દુર્યોધન શબ્દ નથી, સુયોધન શબ્દ છે. તો આવો ડાકુ કહી શકાય એવાને નાયક બનાવવો અને નાટક લખવું એ એક મોટો પડકાર છે. તો આ નાટકના નાયક વિશે આપણે જે વાત કરી એમાં થોડીક આપણે એની વિશેષતા જોઈએ. પેલી મૂળ વાતની, એ વાર્તાની જો આપણને બરાબર ખબર પડે તો પછી નાટકમાં એનું આપણે પુનરાવર્તન ન કરવું પડે. રાજગૃહી નગરી છે અને એ નગરીની બહાર વૈભારગીરી નામની એક ગુફા છે. એટલે આ રાજગીરી જે નગરી છે એમાં આ રોહિણી છે, એ જે ધાડ પાડે, ચોરી કરે, એ લૂંટનો માલ એ બધો પેલી ગુફામાં મૂકી આવે. આ ગુફા એના પિતાશ્રીએ બનાવેલી છે અને એના પિતાશ્રી પણ એના સમયમાં એક નામચીન કહી શકાય એવા ડાકુ હતા. બહુ જ ભયાનક, દુષ્ટ. એનું નામ લોહખુર, આ એના પિતાશ્રીનું નામ. એ જ્યારે મરણ પથારીએ હતા ત્યારે રોહિણીને બોલાવીને એમણે કહ્યું કે મને તારે વચન આપવું પડશે. કયું વચન? મહાવીર ભગવાનની વાણી ત્યારે કદી સાંભળવાની નહીં. આ તારે મને વચન આપવું પડશે. અને દેવોએ જે સમાવ શરણની રચના કરી છે ત્યાં એમની દેશના હોય તો ત્યારે કાન બંધ કરીને જ ચાલવાનું. આપ મને વચન. અને રોહિણે વચન આપે છે પિતાશ્રીને કે હું ભગવાન મહાવીરની વાણી ક્યારે નહીં સાંભળું. હવે મિત્રો, મુશ્કેલી એ છે કે જ્યારે જ્યારે એને ધાડ પાડવા જવાની હોય ત્યારે એને જ્યાંથી પસાર થવાનું હોય ત્યાં હંમેશા જૈન મુનિઓના વાર્તાલાપ, ડિસ્કોર્સિસ ચાલતા. એને ત્યાંથી જ પસાર થવું પડે. એ સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. એટલે જ્યારે જ્યારે પસાર થાય ત્યારે કાન બંધ કરી, જેથી મહાવીર ભગવાનની કે મુનિઓની કોઈ વાણી કાને ના પડે. હવે એકવાર શું થયું કે ત્યાંથી જતો હતો ધાડ પાડવા માટે, તો પગમાં બાવળનો કાંટો વાગ્યો. ધારદાર, પાણીની આર પાર નીકળી જાય એવો. લોહી નીતરે, છતાંય એના બંને હાથ કામ. કારણ કે પિતાને વચન આપેલું ને, એ વચનનું આ મરણાંત પાલન કરવાનું. એટલે ગમે તેવી કટોકટી હોય, એટલે અત્યારે તો પગમાંથી લોહી નીકળે, અપાર વેદના થાય, તોય પણ એને કાન ઉપર હાથ રાખી મૂક્યો. પછી જ્યારે વેદના અસહ્ય થઈ અને એને મનમાં એમ થયું કે એક ક્ષણ માટે હાથ નીચે મૂકીને પગમાંથી પેલો જે કાંટો વાગ્યો છે ને હું કાઢી નાખું, બસ. એ મથામણમાં એના હાથ નીચે ગયા અને પગમાંથી જેવી એ પેલો જેવો કાંટો કાઢવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં એના કાને શબ્દો પડ્યા. એ વખતે ભગવાન મહાવીર, દેવ યોનિ કોને કહેવાય, આપણે દેવ કોને કહી શકીએ, એની વાત કરતા હશે તો એ શબ્દ પડે એના કાને.
કે દેવ જે હોય એને જ કહેવાય જેને કદી થાક ન લાગે, જેને કદી પરસેવો ન થાય. એને જો ફૂલની માળા પહેરી હોય ને તો એ માળા ક્યારેય કરમાય નહીં, એમના પગ ધરતી ઉપર પડે નહીં. અને સૌથી મહત્વની વાત તો એ કે ક્યારેય એમનો પડછાયો પડે નહીં. તો આ બધા લક્ષણો બતાવ્યા. દેવ કોને કહેવાય? ફરી વાત સાંભળો મિત્રો, કે જેને કદી પરસેવો ન વળે, જેને કદી થાક ન લાગે, ફૂલની માળા પહેરી હોય તો એ કદી કરમાય નહીં, ધરતી પર પગલા પડે નહીં, અને સૌથી મહત્વની વાત એ કે એનો પડછાયો ક્યારેય ના. આટલું એને સાંભળ્યું પછી તો એને પસ્તાવો થવા માંડ્યો કે મેં મારા પિતાને આપેલું વચન તોડ્યું, મને કાંટો વાગ્યો એટલા માટે મારે હાથ ત્યાં લઈ જવો પડ્યો, એટલે માં છૂટકે મારે વાણી સાંભળવી પડી. એટલે એને થયું કે મારે હવે તો આનું પ્રાયશ્ચિત કરવું પડે. પછી ડાકુ હતો ને, ગણતરી વાળો હતો, એટલે એના મનમાં બીજો વિચાર આવ્યો કે આ કાનથી મેં સાંભળ્યું છે, હવે આ કાનથી કાઢી નાખીશ. એટલે મિત્રો, કાને સાંભળેલી વાત જો આપણે હૃદયમાં સંગ્રહી રાખીએ અને એને જીવનમાં ઉતારીએ તો, એટલે રોહિણી જેવો ડાકુ વિચારે છે કે મેં તો સાંભળ્યું જ છે ને, આ કાનથી કાઢી નાખ્યું, મેં હૃદયમાં ક્યાં સંગ્રહ્યું છે ને મેં ક્યાં એનું પાલન કર્યું છે. એટલે મારા પિતાને મેં વચન આપ્યું છે કે પિતા મને માફ કરશે. હવે બને છે એવું કે રાજનગરીમાં આટલી બધી ધાડ પાડવાને લીધે લોકો ત્રસ્ત થઈ ગયા છે, રાજાને ફરિયાદ કરે છે. અને રાજાનો જે પુત્ર છે એ પાછો ત્યાંનો મુખ્યમંત્રી છે. એ એવું કે છે કે હવે હું કોઈ પણ રીતે એને ઝેર કરીશ, એને કેદમાં નાખીશ. અને રાજા કહે છે કે હું એનું ચામડું ઉતરડી નાખીશ. એટલે પ્રપંચ ગોઠવાય છે આખો, પકડાઈ જાય છે. પકડાયા પછી સાબિત તો કરવું પડે ને કે આ ચોર છે, એની પાસેથી મુદ્દા માલ પકડાવવો જોઈએ ને, કશું પકડાતું નથી. રાજા પૂછે છે કે ભાઈ તારું નામ શું છે? કે મારું નામ દેવીચંદ છે અને હું શાલિગ્રામ નામનું નાનકડું ગામ છે ત્યાંથી આવું છું, હું કઈ ચોર બોર નથી. હવે આની તપાસ કરવામાં આવે છે તો ખબર પડે છે કે હા કોઈ શાલિગ્રામમાં આ નામનો માણસ છે, પણ ઘણા વખતથી દેખાતો નથી. રાજા કે છે કે ભાઈ હવે મારાથી તો આને કોઈ સજા ના થાય, ભલે પકડ્યો આપણે તમે. એટલે હવે નક્કી કરવામાં આવે છે કે એવું કંઈક તરકટ કરીએ, પ્રપંચ કરીએ કે આ જાતે કબૂલ કરે કે મેં આટલી બધી ધાડ પાડી છે, આટલા બધા ગુનાહ કર્યા છે, એ કબૂલ કરે. અને મિત્રો, તમે ઘણીવાર ફિલ્મોમાં જોતા હશો કે વકીલ એવું પ્રપંચ કરે કે પેલો જે અપરાધી હોય એ પોતે જ કબૂલ કરી દે. એના જેવી વાત છે. એટલે એક નકલી સ્વર્ગ ઉભું કરવામાં આવે છે અને આ રોહિણીને જાણે સ્વર્ગનો રાજા હોય એવો પ્રપંચ કરીને એને સ્વર્ગમાં લઈ જવામાં આવે છે. સ્વર્ગનો વૈભવ એ જુએ છે. પહેલા કહેવામાં આવે છે કે ભાઈ તારે આ સ્વર્ગમાં જ રહેવું હોય તો તે તારા જીવનમાં જે કંઈ પુણ્ય કર્યા હોય, જે કંઈ પાપ કર્યા હોય, એનો તારે હિસાબ આપવો પડશે. અને એ હિસાબ તું બરાબર આપીશ, ચોખ્ખે ચોખ્ખો, કશું પણ છુપાવ્યા વગર, તો આખી જિંદગી તારે સ્વર્ગમાં જ ગાળવાની રહેશે, તને સ્વર્ગનો વૈભવ મળશે. બોલ, તૈયાર છે? એટલે પેલો તો તૈયાર થાય છે. હા, પણ મહાવીર ભગવાનની વાણી એને આપણે જે કંઈ ભૂલવા માંગતા હોય ને એ હંમેશા શિલાલેખની જેમ કોતરાઈ જતું હોય છે. એટલે વારે ઘડી એને પેલી વાણી સંભળાય છે.
દેવોને પડછાયો હોતો નથી. હવે જે આ સ્વર્ગ ઉભું કરવામાં આવેલું ને, આમ તો નકલી સ્વર્ગ હતું, તો એમાં એને જોયું કે દેવોના તો પડછાયા જ પડછાયા છે, અને જ્યાં અપ્સરાઓ નર્તન કરી રહી છે એ અપ્સરાઓ નર્તન કરતા કરતા થાકી ગઈ છે અને એમને પરસેવે રેપઝેપ થઈ ગઈ છે. એટલે એને થયું કે નક્કી આ સ્વર્ગ છે જ નહીં, આ તો મને ફસાવવા માટે કરવામાં આવેલો પ્રપંચ છે. એટલે એને કહ્યું, મેં જિંદગીમાં હંમેશા પુણ્ય કર્યું છે, એ કોઈ પ્રકારનું પાપ કર્યું જ નથી, એટલે હું હવે સ્વર્ગમાં રહેવાનો અધિકારી છું. રાજાને ખબર પડી જાય છે કે આ કોઈ પણ રીતે કશું કબૂલ કરવાનું નથી, એટલે શકનો લાભ આપીને એને છોડી મૂકવામાં આવે છે. પછી રાજાને અભય વચન આપે છે અને કહે છે કે બોલ, હું તને અભય વચન આપું છું, તું સાચી હકીકત જણાવ. તો કે હા, સાચી વાત છે, હું રોહિણે ટાંકું, પણ મને ફાંસીના ફંદામાંથી બચાવનાર ભગવાન મહાવીરની વાણી છે. એમના એક જ શબ્દે કે દેવોને પડછાયો નથી હોતો, એમના ફૂલ કદી કરમાતા નથી, એ કદી પરસેવે રેપ જેપ થતા નથી. આ અકસ્માતે સાંભળેલી મેં વાણી એને મને આ ફાંસીના ફંદામાંથી છોડાવ્યો. તો એમની વાણીનો આ પ્રતાપ છે, આ મને નવું જીવન મળ્યું છે, તો હવે મારે એમના પંથે જવું જોઈએ. અને એ બધું છોડીને કે છે ક્યાં એને છુપાવ્યું છે, એ ગુફા પણ બતાવે છે. ચોરીનો માલ બધો આપી દે છે, ભગવાન મહાવીરના શરણે જાય છે, અને બાકીનું જીવન એ તપમાં ગુજારે છે. તો આ વાર્તા છે, આ જનશ્રુતિ છે. મહાવીર ભગવાનની વાણીનો કેવો પ્રભાવ હતો, દુષ્ટ પણ કેવા સજ્જન થઈ જતા હતા, એના નિદર્શન રૂપે ભગવાન મહાવીરના કાળથી ચાલતી આવતી આ કથા છે. 2500 વર્ષ જૂની કથા છે. અને આ કથામાંથી 2 નાટકોની રચના થઈ. એક નાટક 12મી સદીમાં લખાયું સંસ્કૃત ભાષામાં, પ્રબુદ્ધ રોહિણે, જે ડાકુમાંથી પ્રબુદ્ધ થયો, તે જ્ઞાની થયો, તે પૂર્વાશ્રમમાં જે ડાકુ હતો, એ જીવનની ઉત્તરાવસ્થામાં મહાવીર ભગવાનની વાણી સાંભળીને જે પ્રબુદ્ધ થયો. આ 6 અંકનું નાટક છે અને સંસ્કૃત શૈલીમાં લખાયું છે. તમને થશે કે આ સંસ્કૃત નાટકોની શૈલી અને આજે આપણે જે નાટકો જોઈએ છીએ એ નાટકો કરતા કંઈક જુદા પ્રકારનું હશે. હા મિત્ર, ભારતીય પરંપરા હતી આપણી 2500 વર્ષ જૂની. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે આપણી પાસે, એમાં આપણને ખબર પડે છે કે કયા પ્રકારની પ્રણાલી હતી. તો એની એક પરિપાટી, ચોક્કસ પરિપાટી હતી. 2 પ્રકારના હોય, એને રૂપક કહેવામાં આવે. સંસ્કૃત રૂપક, આજે જેને આપણે નાટક કહીએ છીએ એ રૂપક શબ્દ છે. અને 2 પ્રકારના રૂપક બહુ જાણીતા છે. એક છે નાટક અને એક છે રૂપક. બીજું તે પ્રકરણ, જેની કથા બહુ જાણીતી હોય, પુરાણમાંથી ઇતિહાસમાંથી લેવામાં આવેલી હોય, પ્રસંગો જાણીતા હોય, પાત્રો જાણીતા હોય, કવિ કલ્પનાથી એ પાત્રોને અને પ્રસંગોને નાટકકાર રજૂ કરે અને વાર્તાની લોકોને ખબર હોય. તો એ પ્રકારનું જે રૂપક છે, ઓછામાં ઓછું 5 અંકનું હોય જ, એને નાટક કહેવાય. જેમ કે કાલિદાસે લખેલું અભિજ્ઞાન શાકુંતલ, મહાભારતની કથામાંથી, એને નાટક કહેવામાં આવે. વાર્તા જાણીતી, પાત્રો જાણીતા. પણ રૂપકનો એક બીજો પ્રકાર છે જેને પ્રકરણ કહેવામાં આવે. અને પ્રકરણ એટલે જેની કથા, જેના પાત્રો કવિની કલ્પનામાંથી નિપજ્યા હોય, ઉત્પાદ્ય હોય, ખ્યાત ન હોય.
એટલે આ નાટક અથવા પ્રકરણ એને ઓછામાં ઓછા 5 અંક હોય. એ નાટકની શરૂઆતમાં નાંદી આવે એટલે નાટકકારના જે ઈષ્ટ દેવતા હોય, નાટકકાર જે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો હોય એની એ સ્તુતિ કરે અને એ સ્તુતિ જેવી પૂરી થાય એટલે રંગમંચ ઉપર સૂત્રધાર આવે. એ સૂત્રધાર કાં તો નટી સાથે કાં તો પારિપાર્શ્વિક સાથે એટલે કે એના સાથી સાથે વાતો કરે. હજુ નાટક શરૂ નથી થયું, વાતો કરે. અને એ વાતો કરતા કરતા કયું નાટક આજે આપણે ભજવવાના છે, એનો નાટકકાર કોણ છે, ક્યારે થઈ ગયો, આપણે જે નાટક ભજવવાના છે એનો થીમ શું છે, આ બધી વાતો કરે. આ કારણ શું આનું કે એ સમયમાં ટેકનોલોજીનો એવો કોઈ વિકાસ થયો નહોતો. ચોપાયું છપાય નહીં, ના કોઈ પ્રકારની એનાઉન્સમેન્ટ થાય. તો જે દર્શક ઉપસ્થિત છે એને જાણ કેવી રીતે કરવી કે આજે આપણે શું ભજવવાના છે. એટલે આ એક ડિવાઇસ હતી. એક સંસ્કૃત નાટકમાં તમને જોવા મળે. નાંદી હોય, પ્રસ્તાવના હોય જ, અને બીજું કયા દ્રશ્યો બતાવવા અને કયાનો માત્ર સંકેત કરો. કારણ કે ઘણી બધી ઘટનાઓ હોય, બધી ઘટના તો બતાવી ના શકાય, જેમાં રસ ના પડે એ ઘટના રંગમંચ પર ના બતાવાય, લોકોને ગમે નહીં. પણ છતાંય એમાં કોઈ અગત્યની વિગતો આવતી હોય એની પ્રેક્ષકને જાણ કેવી રીતે કરવી, તો એને અર્થોપક્ષેપક કહે છે, પ્રવેશક અથવા વિષ્કંભક. જેમાં બે પાત્રો આવીને વાત કરે ને વાતચીતથી આપણને ખબર પડે કે શું 1 અંક અને 2 અંક વચ્ચે બની ગયું છે. 5 અંક હોય, 1 અંક પૂરો થાય ને બીજો અંક શરૂ થાય, તો એ વચ્ચે શું બની ગયું. કેટલીક વાર અમુક ઘટનાઓ એવી હોય કે જે રંગમંચ ઉપર બતાવી ના શકાય, જેમ કે દુર્વાસા મુનિનો શ્રાપ, એ રંગમંચ ઉપર નથી બતાવતા. એ બે વાતો કરે છે સખીઓને, એનાથી ખબર પડે છે કે શકુંતલાને તો શ્રાપ લાગે છે. તો આ વિષ્કંભક કે આ પ્રવેશક એ અર્થોપક્ષ. પછી બધી ઘટનાઓ ચાલે, નાટક આખું ચાલે, પ્રકરણ ચાલે, અને છેલ્લે જેમ શરૂઆતમાં નાંદી આવે એમ છેલ્લે ભરત વાક્ય આવે અને જે રાજા હોય એની સ્તુતિ થાય. શરૂઆતમાં દેવની સ્તુતિ અને અંતમાં રાજાની સ્તુતિ. આ એક ઢાંચો હતો. આ ઢાંચો તો આપણા જે રામભદ્ર મુનિ છે એમણે આ ઢાંચામાં 12મી સદીમાં આ પ્રબુદ્ધ રોહિણી, જેને ઘણા નાટક કહે છે અને ઘણા પ્રકરણ કહે છે, આપણે એ વિવાદમાં અત્યારે નહીં પડીએ, પણ જુઓ એ શરૂઆત કેવી રીતે કરે છે. કારણ કે એના ઈષ્ટ દેવતા કોણ છે? ભગવાન મહાવીર. એટલે રામભદ્ર મુનિ શરૂઆતમાં નાંદી રચે છે. જય હો, જય હો, ભગવાન વર્ધમાનજી કી જય હો, સુનકર અમૃતમય વાણી जिनकी, सुनकर अमृतमय वाणी जिनकी, मानव पाते मुक्ति और शांति मन की. જો આ નાટકની કથા વસ્તુ છે. એમની અમૃતમય વાણી છે. એ અમૃતમય વાણીને કારણે આવું હૃદય પરિવર્તન થવાનું છે, એનો સંકેત. આ નાંદી એટલે સામાન્ય નાંદી ના હોય, પણ ભવિષ્યમાં જે કથાનો વિકાસ થવાનો હોય, એ જો કુશળ નાટકકાર હોય તો નાંદી તો રચે જ, પણ ભવિષ્યમાં બનનારી ઘટના જે હોય એનો પણ એ સંકેત કરે. તો જો આ સંકેત છે કે જેની અમૃતમય વાણી સાંભળીને માનવ મુક્તિ થાય, માનવ મુક્તિ પામે અને એને મનની પરમ શાંતિ મળે.
તો આ તમે જોઈ શકો છો કે કયા પ્રકારની નાંદી રચી છે. હવે આપણે જોઈએ કે સૂત્રધાર આવે છે અને સૂત્રધાર શું વાત કરે છે અને કહે છે, એક એનો જે સાથી છે પૂછે છે, बहुत अच्छी बात कही आपने, अब हम कौन सा नाटक खेलेंगे उसकी तो बात करो. હવે પેલો સૂત્રધારને પૂછે છે કે તમે કયું નાટક કરવાના છે. સૂત્રધાર કહે છે, જુઓ सुनो, महान ज्ञानी शास्त्रार्थ में बड़े बड़े पंडितों का गर्व चूर चूर करने वाले देवसूरी प्रभु थे. उनके शिष्य हुए महापंडित जय प्रभ सूरी और उनके शिष्य सभी गुणों के निधान श्री रामभद्र मुनि कविता की खान. उन्हीं ने रचा है नव्य भव्य सुक्ति सौरभ से बसा विविध रसों का अनमोल खजाना. प्रबुद्ध रोहिणी नाम से जिसको हमने जाना, उसी का अभिनय करने को आज हम प्रस्तुत है दर्शक जन का मन हरने. तो જુઓ, આખી સંસ્કૃત પરિપાટી લોકોને ખબર પડી ગઈ. પ્રબુદ્ધ રોહિણીએ એનું નાટક અત્યારે ભજવવાના છે. ચાલો આપણે નાટક જોઈએ. હવે એ નાટકમાં જે પૂર્વકથા છે કે પિતાજીએ આ વચન માગ્યું છે, આ વચન ન માગ્યું હોત તો કદાચ આવી કોઈ ઘટના જ ના બની. તમે જુઓ કે રોહિણીના જીવનની સૌથી મોટી ઘટના કઈ? પિતાને આપેલું વચન. એ પ્રેક્ષકને કહેવું જ પડે. હવે નથી પિતા લાવવા કે નથી એ વચનનું દ્રશ્ય બતાવવું, પણ સૂચન કરવું છે. એટલે જુઓ, આ આપણા નાટકકાર શું કરે છે, બે પ્રસ્તાવના પૂરી થઈ ગઈ, નાંદી પૂરી થઈ ગઈ. હવે બે પાત્રોનો પ્રવેશ થાય છે. એ બે પાત્રોના નામ છે સિંહલ અને રવિજલ. સિંહલ કહે છે, રવિજલ, साहस हो तो आदमी क्या नहीं कर सकता. हमारे स्वामी रोहिणी को देखो, अच्छे अच्छों का घमंड दूर कर दिया. लक्ष्मी उन्हीं के डर से कांप गई और इसलिए चंचल हो. આપણે કહીએ છીએ કે લક્ષ્મી હંમેશા ચંચળ હોય, તો કેમ થઈ? તો કહે છે કે લક્ષ્મી उन्हीं के डर से कांप कर थरथराती हुई, कांपती हुई चंचल हो गई. हाँ, सही कहा आपने. भाई ये तो बताओ कि मरते समय इनके पिता लोहकुर ने इनसे क्या कहा था? लोहकुर ने इनसे कहा था, हे वत्स, तुम हर तरह के अस्त्र शस्त्र में निष्णात हो गए हो. चोरों के तुम सरदार बन गए हो. तुम्हारी बुद्धि की कोई सानी नहीं. मौका आने पर तुम बिना थके कोसों भाग सकते हो. हमने जो रास्ता चुना है उस पर चलने में तुम्हें कोई बाधा नहीं होगी. किंतु पिता के वात्सल्य के कारण मैं आखिरी और सबसे बड़ी बात अब करने जा रहा हूं. ध्यान से सुनो. यदि तुम मेरे सचमुच बेटे हो तो सूर, असुर और मनुष्यों से भरी सभा में महावीर नाम का साधु सद धर्म का उपदेश दे रहा हो तो वो हमारे कुल के आचार को बिगाड़ने वाला है. उनका उपदेश कभी मत सुनना. वचन दे दिया, हो गई उनकी शिक्षा दीक्षा. એટલે આ બે જણા વાતો કરે છે અને એનાથી ખબર પડી જાય છે. હવે આપણો આ નાયક રોહિણી પ્રવેશ કરે છે. નાટક ત્યાંથી શરૂ છે. પહેલો અંક છે. પહેલા અંકનું દ્રશ્ય છે ઉદ્યાન. વસંત ઋતુ છે, ઉદ્યાન છે,
લોકોએ ઘરમાં જેટલા પણ ઘરેણા હતા ને બધા પહેરીને બધા બહાર નીકળ્યા છે ફરવા માટે. આનંદ ઉત્સવ છે. એમાં એક યુગલ છે. હવે જુઓ, સામાન્ય રીતે સંસ્કૃત નાટકોમાં આવા દ્રશ્ય નથી આવતા, પણ આ એ પરિપાટીનું છે કે જેની અંદર 12મી સદીના સમાજનું આલેખન કરવાનું છે. એટલે એક ભાગમાં એક વિવાહિતા છે, પરણેલી સ્ત્રી છે, અને એનો એક પ્રેમી છે. એ બંને જણા ત્યાં એમનું મિલન થાય છે. અને પેલી જે સ્ત્રી છે મદનવતી, એણે આખા શરીરે ઘરેણા ધારણ કરેલા છે, અને એ આપણો રોહિણે જુએ છે અને વિચારે છે કે આ ઉત્તમ મોકો છે, એટલે એ પેલી સ્ત્રીનું હરણ કરે છે. એનો જે પ્રિયતમ છે એને આગો પાછો કરીને એ પેલી સ્ત્રીને ઉપાડી જાય છે અને ગુફામાં લઈ જાય છે. એના બધા જેટલા કઈ દર દાગીના છે એ બધા લઈ જાય છે. એટલે પહેલો અંક આખો આ ડાકુ છે એસ્ટાબ્લિશ તો કરવું પડે ને, નાટકની રીતે, વાર્તાની રીતે. વાર્તામાં તો કહી દીધું કે ભાઈ એ ડાકુ હતો, પણ એ ડાકુ હતો એવું કહેવાથી ના ચાલે. એક એવું દ્રશ્ય ઊભું કરવું પડે કે જેમાં એની ડાકુગીરી દેખાય, તો જુઓ એની આ ડાકુગીરી છે. હવે આ તો પહેલો અંક થયો. 6 અંક સુધી જવાનું છે ને, 6 અંકનું નાટક છે આ. કારણ કે નાટક હોય તો ઓછામાં ઓછા 5 અંક જોઈએ, અને વાર્તા તો નાની છે, હવે તો 1 અંકમાં પતી જાય. એટલે હવે બીજો અંક. અને બીજા અંકમાં શું બતાવે છે, પેલો રોહિણે વિચાર કરે છે કે હવે આપણે કોઈ બીજો શિકાર શોધવો પડશે. એટલે એને કાને વાત આવે કે રાજનગરીના જે શેઠ છે ને, બહુ મોટા શેઠ, એના દીકરાના એક બીજા શેઠની દીકરી સાથે લગ્ન થઈ ગયા છે, અને હવે એ વર અને વહુ ઘરમાં પ્રવેશ કરવાના છે. હવે તમે જાણો છો કે એ સમયમાં જેને આપણે કહીએ કે ઘોડિયામાં સૂતા હોય ને, લગ્ન થઈ ગયા, એટલે આ વરરાજા નથી, આ તો નાનું બાળક છે. એને તો વરરાજાના કપડા પહેરાવ્યા, લગ્ન થઈ ગયા, એટલા બધા ઘરેણા શરીર ઉપર છે. એટલું જ નહીં, એને પરણી પેલી છોકરી આવી છે, એના શરીર પર પણ દાગીના જ દાગીના છે. એટલે હવે તો આ ખેલ પાડવો જ પડે. એટલે આજન માજન બધા આવ્યા છે, વર અને વહુ આવ્યા છે, ગૃહ પ્રવેશ કરવાનો છે. પણ હજુ ગૃહ પ્રવેશ માટેની મંગલ ઘડી આવી નથી. એટલે આ વરરાજાની જે માં છે એમ કે છે કે મને જેને બધી તૈયારી કરવા દો, તમે લોકો અહીં રહો, અને હું બધી તૈયારી કરીને તમને બોલાવું, એટલે તમે લોકો ઘરમાં પ્રવેશ કરો. આપણે પણ આજે જ્યાં સુધી સારું ચોઘડિયું ન હોય તો નવ દંપતી ગૃહ પ્રવેશ ન કરી શકે. રોહિણે એનો મોકાનો લાભ ઉઠાવે છે, અને પેલી માં જેવી ગઈ ને, એ સાથે વેશ પલટો કરવામાં અતિ કુશળ. આ ડાકુ એ જેવો તેવો ડાકુ નથી, એને વેશ પરિવર્તન કરતા આવડે છે. એટલે એક નકલી લુગડાનો બનેલો સાપ છુપાવીને પેલા વરરાજાની માં બનીને, માં તો નીકળી ગઈ ને ત્યાંથી, એટલે એ માં બનીને આવે છે, અને પછી છોકરાને રમાડે છે. ત્યાં સરસ છે, આખું નૃત્ય છે, ખભે બેસાડીને નાચે છે ને બધું જ આખું. આ તો નાટક છે ભાઈ, લોકોને એ વખતે તો 10-10 કલાક ચાલે તોય વાંધો ના. એટલે એ આખું દ્રશ્ય છે. અને પછી બધા એ નૃત્યમાં ડૂબી જાય છે, એટલે સાપ કાઢીને ફેંકે છે. એટલે બધા આઘા પાછા થઈ જાય છે. એનો લાભ ઉઠાવીને પોતાનું અસલી સ્વરૂપ બતાવીને પેલા છોકરાનું અપહરણ લઈ જાય છે, એને પેલી ગુફામાં લઈ જાય છે. બધાને ખબર પડે છે કે આવું બધું થયું. આપણે વધારે વાત ન કરીએ એની, પણ આ બીજી ઘટના. આ ડાકુ છે, ખૂંખાર ડાકુ છે,
એ ખૂંખાર ડાકુ છે એ બરાબર એસ્ટાબ્લિશ કરવા માટે નાટકકાર બીજા અંકમાં એક બીજો બનાવ દે છે અને એમાં આ નાના બાળકને ઉપાડી જાય છે. પેલી સ્ત્રીને તો ઉપાડી ગયો, હવે આ બાળકને ઉપાડી જાય છે. એટલે હાહાકાર મચી જાય છે. પ્રજા એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે આ ડાકુથી, એટલે હવે રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે આ ના ચાલે. વણિકો કહે છે કે હવે અમે વેપાર કરવાનું જ છોડી દઈશું. અમારે શું કરે વેપાર કરવાનું? અમારે દાગીના બધું શાને માટે લાવવાનું? આ ચોરને આપવા માટે? એટલે રાજા તો બજારો પરેશાન થઈ જાય છે. એટલે એનો દીકરો અભય એવું કહે છે કે હું કોઈ પણ રીતે આ ચોરને પકડીશ. ત્રીજા અંકમાં આ આખી ઘટના નિરૂપવામાં આવી છે. રાજા તો પેલો એટલો બધો ક્રોધાયમાન થઈ જાય છે કે પહેલા તો પેલો જે એનો કોટવાળ છે ને એ કોટવાળને જ સીધો કરી નાખવા માંગે છે. ત્યારે પેલા વણિકો કહે છે કોટવાળની કોઈ વાંક નથી આમાં. આ જે ડાકુ એ એવા પ્રકારનો છે કે ભલા તમારા કોટવાળો છે ને એને ધૂળ ચાટના કરી દે. આ કઈ જેવો તેવો ડાકુ નથી, એટલે હવે તમે એની પાછળ ન પડો. ત્યાં અભય કુમાર આવે છે ને અભય કુમાર નું સામે જોતા નથી રાજા, એટલે વિચારમાં પડે છે કે ભાઈ બહુ મોટી ઘટના છે. અને પછી એ પ્રણ લે છે, ત્યાં જાહેરમાં પ્રતિજ્ઞા લે છે કે હું થોડાક જ સમયમાં આ ચોરને પકડીને રાજાની સામે હાજર કરીશ. એટલે રાજા બોલે છે બોલ કેટલા દિવસમાં? 3 દિવસ. 3 દિવસમાં હું કોઈ પણ રીતે આને અહીં ઉપસ્થિત કરીશ. તો આ ઘટના એ ત્રીજા અંકમાં છે. ત્રીજા અંક આપણે અહીં સુધી પહોંચ્યા. હવે જુઓ કે ત્રીજા અંકની અંદર એક મહત્વની વાત છે. રાજા ખુશ થઈ ગયો, કઈ વાંધો નહીં. હવે આપણને નાટકકાર એક સરસ દ્રશ્ય યુદ્ધ છે. જેવું આ ખબર પડી કે પેલો એવું કહે છે કે મહારાજ यदि मुझ में बुद्धि बल है और मेरे साथ आपका प्रताप प्रबल है तो 5 दिन के भीतर चोर को पकड़कर आपके आगे मैं खड़ा कर दूंगा. ठीक है कोई बात नहीं, 5 दिन नहीं 3 दिन में खड़ा कर दो आप. અને ત્યાં એક માણસ દોડતો દોડતો આવે છે. એનું નામ છે સુમુખ, જેનું મુખ બહુ સરસ છે. એવો માણસ દોડતો દોડતો આવે છે અને નિવેદન કરે છે महाराज महाराज आपको बधाई हो, पूर के बाहर देवादिदेव महाप्रभु जिन श्रेष्ठ महावीर स्वामी पधार चुके. जो नाटककार साक्षात ભગવાન મહાવીરને એમના આંગણે લાવીને મૂકે છે. દાતા દોડતો દોડતો જાય છે. જો આ મહાત્મે કેવું સ્થાપિત કર્યું. દોડતો દોડતો જાય છે અને કહે છે इंद्र भी इनकी वंदना करते हैं. इंद्र જેવું ઇન્દ્ર, હિન્દુઓનો આવડો મોટો દેવ, એ પણ એમની પૂજા કરે છે. એટલે કે છે બધાઈ હો બધાઈ. એટલે ક્યાં भगवान महावीर स्वामी मनोरम उद्यान में पधार चुके हैं, लो पुरस्कार लो. એમ કહીને પોતાના શરીર પર બધા ઘરેણા એને આપે. તો જો ઘરેણા ક્યાંથી ક્યાં, એટલે આ તો રાજા છે અને રાજા પોતાના બધા ઘરેણા સ્વામી મહાવીર સ્વામી મારા આંગણે પધાર્યા છે, ધન્ય ધન્ય થઈ ગયો હું. તો ત્રીજા અંકનો અંત આ બહુ સરસ રીતે નાટકકારે અહીં આપણને જોજો છે. હવે ચોથા અંકની અંદર બહુ જ મહત્વની ઘટના છે. ચોથા અંકમાં પેલો રોહિણે વિચાર કે હવે એક સ્ત્રીને ઉપાડી ગયા અને એક બાળકને ઉપાડી ગયા, એટલે કઈ આપણે બહુ મોટા ચોટ ના કહેવાય. જો એના મનમાં કેવો વિચાર આવે છે. હવે નાટકને ક્લાઇમેક્સ તરફ લઈ જવાનું છે ને, એટલે નાટકકાર આ ત્રીજા અંક પછી મોટો વળાંક લાવે છે. રોહિણી આપણી સામે આવે છે, પ્રેક્ષકોની સામે આવે છે
અને એની સ્વગત ઉક્તિ છે. સંસ્કૃત નાટકમાં આવું ઘણીવાર બનતું. પાત્ર પોતાના મનની વાત છે ને એ પોતાની સ્વગત ઉક્તિ દ્વારા કહે. શેક્સપિયરે પણ સોલિલોક્વીની ઘણો સરસ ઉપયોગ કરે છે. આપ જાણો છો, ટુ બી ઓર નોટ ટુ બી. તો આપણા સંસ્કૃત નાટકકાર એ સંસ્કૃત પરિપાટી પણ હતી. અનેક સંસ્કૃત નાટકો આપ જોશો કે જેની અંદર સ્વગત કથન હોય છે, જાતે વાત કરે પોતાની સાથે, ને આપણને ખબર પડે કે શું કરવા માંગે છે. એટલે જો એનું સ્વગત કથન. હું તો બહુ મોટો કહી શકાય એવો ડાકુ બનવા જઈ રહ્યો છું. यदि किसी राजा की अपार लक्ष्मी या लक्ष्मी जैसी रानी को हर पाऊं तो चोरों के उत्तम कुल में सबसे उत्तम मैं कहलाऊं. એટલે હવે આપણે નાની મોટી ચોરીઓ નથી કરવી, રાજાના ઘરે જ ધાડ પાડવી છે. રાજાના રાજમહેલમાં જઈને જ આપણે કરીએ ચોરી. કાં એની લક્ષ્મી ઉપાડી લાવીએ, કાં તો એની લક્ષ્મી જેવી રાણીને ઉપાડી લાવીએ. પણ હવે આ જ કરવાનું બાકી રહ્યું છે. તો જ હું સર્વશ્રેષ્ઠ એવો ડાકુ, નામ ચીન ડાકુને મારી યશોગાથા બધા કહે એવો હું થઈ શકું. એટલે એ બીડું છડપે છે. એટલે એ પ્લાન કરે છે. એને ખબર છે કે રાજાનો મહેલ કેવો છે, ક્યાં છે, એમાં કેવી રીતે અંદર જવાય, આ બધું એ મનમાં વિચારે છે. એટલે હવે જો ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યા છે, પ્રેક્ષકોની ઉત્સુકતા વધી ગઈ છે અને લાગે છે કે આ કેવી રીતે આ ચોર રાજાના ઘરમાં થાળ પાડશે. ત્યાંય ખબર પડી ગઈ છે ને પેલા ને અભય કુમારને કે હવે તો આ ગમે તે કરવા. એટલે અભય કુમાર એક જાળ વિછાવે છે. એ કે આવશે તો દુર્ગમાંથી જ આવશે અને દુર્ગને લાધીને જ જતો રહેશે. એટલે દુર્ગની અંદર પણ સૈન્ય અને દુર્ગની બહાર પણ સૈન્ય. અને સૈન્ય એવું એને ગોઠવી દીધું કોઈ ખબર ના પડે આ સૈનિકો છે. એટલે પેલો દુર્ગમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન તો કરે છે, પણ એને ખબર પડે છે કે આ નગર એના આગલા ભાગમાં अब मैं नगर में प्रवेश करता हूं. प्रेक्षकों ने कहे क्या स्वर्ग का वैभव आ उतरा है धरती पर, या सूरज का तेज हुआ एकत्र यहां पर, क्या लक्ष्मी स्वयं विलास यहां करती है, इतनी सुंदरता पावनता कहां से प्रकटी. अरे ये तो वर्धमान स्वामी का समवसरण है. જો ચોરી કરવા જવાનો છે પણ ત્યાં જ છે આ, અને એને સાંભળવાનું નથી. એટલે અરે પિતાને ચેતવણી दी थी कि इनका वचन कभी सुन मत लेना, और ये सूर असुर मनुजों से संकुल इस परिषद में सद्धर्म का उपदेश दे रहे हैं. क्या करूं, कैसे पूर्व में मैं प्रवेश करूं. है कोई उपाय जिससे पिता का वचन भी न टूटे और काम भी न रुके. क्या दूसरे रास्ते से प्रवेश करूं. नहीं 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 नहीं, हाँ समझ में आया उपाय. दोनों हाथों की उंगलियों से कसकर बंद करो कानों के छेद, जिससे महावीर का वचन नहीं कानों को सके भेद. એટલે બે કાન હાથ મૂકીને જેવો ચાલવા જાય છે ત્યાં જ એને કાંટો વાગે છે. જો આ દ્રશ્ય બતાવ્યું, કાંટો વાગે છે. કે હવે મારે શું કરવું, આપ જાણી છે આખી વાત. કાંટા કાઢવાનો પ્રયત્ન કરે છે ને ત્યાં એને પેલી દેવવાણી સંભળાય છે. જો મૂળ વાર્તામાં છે એ જ શબ્દો છે. कान से एक हाथ हटाकर पीड़ा का अभिनय करता हुआ कांटा निकलने का नाट्य करता है. यक्स तो नेपथ्य से ध्वनि आती है. अब मैं देवताओं के लक्षण बताता हूं. देवताओं को पसीना नहीं आता, थकान नहीं होती, उनकी मालाएं नहीं मुरझाती. जब वे चलते हैं
तो चरण धरती को स्पर्श नहीं करते, उनके पलके नहीं झपकती, उनके वस्त्र कभी मलिन नहीं होते और उनके शरीर से कोई गंध नहीं आती। ऐसा देवता लोग जब मन में सोचते हैं तो तत्काल वो सोची हुई चीज उनके सामने उपस्थित हो जाए। बस આટલું કાને પડ્યું, પછી એને પસ્તાવો પણ થયો અને પછી આ જ વાત કાનથી સાંભળી છે, કાંતિ કાઢી નાખીશ મેં ક્યાં હૃદયમાં સંગ્રહી છે. આગળ જાય છે. હવે તો એને થાળ પાડવાની છે ને, ત્યાં એને ખબર પડે છે કે પેલો મંત્રી એ જાત જાતની તરકીબો કરી રહ્યો છે પકડવા માટે, અને હવે અહીંથી છટકવું મુશ્કેલ છે. એટલે એ પોતાના હાથમાં મોટો છૂરો છે કાઢે છે અને સામેથી પડકાર કરે છે. હવે એના બાપે કહ્યું છે આગળ કે તું દોડવામાં બહુ હોશિયાર છે, એટલે કે છે કે અહીંથી હું દોડું છું, કોઈની તાકાત હોય તો મને પકડે, હું ચોર છું પણ મને પકડો. અને એ દોડીને છલાંગ મારીને એ દુર્ગ ઉપર ચડી જાય છે. એને ખબર નથી કે દુર્ગની પેલી બાજુ પણ સૈન્યો પડેલા છે અને એમાં જ જાળમાં જઈને પડે છે, ફસાઈ જાય છે, પકડાઈ જાય છે. તો જો ચોથા અંકમાં નાટ્યકારે સરસ રીતે આખી યોજના કરી. પાંચમો અંક રાજાની સમક્ષ હાજર કરવામાં આવે છે. રાજા તો બહુ ખુશ થઈ જાય છે કે આ ચોર પકડાઈ ગયો, આમ થઈ ગયો. એટલે એ ચાંડાલને બોલાવે છે અને કે છે એને સ્મશાનમાં લઈ જાય, પછી એને સૂલી ચડાવી, એનો વેશ બદલી નાખ, એક ગધેડો લઈ આવે ને ગધેડા ઉપર બેસા. રાજસભામાં ગધેડો લાવવામાં આવે છે અને ગધેડા ઉપર બેસાડે છે અને પેલા ચાંડાલને કહે છે કે હવે તું આનું કલ્યાણ કરી નાખ, જા, પકડાઈ ગયો ને. એટલે પેલા અભયકુમાર આવે છે અને કહે છે કે રાજા, તમને આપણા રાજ્યની નીતિની ખબર નથી? કે કઈ નીતિ? તમે જ કરેલી નીતિ. સાચો ન્યાય કોને કહેવાય? ચોર મુદ્દા માલ સાથે પકડાવવો જોઈએ ને, એ સાબિત થવો જોઈએ ને. તમારી પાસે પ્રમાણ છે કોઈ કે આ ગુંડો છે, આ ચોર છે, આ ડાકુ છે, મુદ્દા માલ પકડાયો છે? ના, તો કે ના ચાલે, તમે એને ફાંસી ના ચડાવી શકો. અને પેલા રોહિણીને જીવતદાન મળ્યું છે અને એ કહે છે કે હવે જો હું શું કરું છું એના મોડે જ કબૂલ કરાવડાવું છું. અને આપણે પછીના અંકમાં પેલું કૃત્રિમ એવું સ્વર્ગ. હવે આ નાટકકારની ખૂબી જુઓ. આ નાટકમાં નાટક છે, અ પ્લે વિધિન અ પ્લે. કારણ કે પ્રેક્ષકો તો નાટક જોઈ રહ્યા છે અને નાટકમાં આને તરકટથી પકડવાનું નાટક છે. એટલે આખું સ્વર્ગ ઊભું કરવું, દેવતાઓ, અપ્સરાઓ, આ બધા તો છે નહીં રાજ્યમાં, ક્યાંથી લાવવા? આ થોડી દેવોની નગરી છે, આ તો રાજાની નગરી છે. એટલે કોને બોલાવવામાં આવે છે કે જે બધા દેવને તાલીમ આપે, અપ્સરાઓને તાલીમ આપે? તો આ નાટ્યકાર બહુ ચતુર છે. ભરત મુનિને બોલાવે છે, જેને નાટ્યશાસ્ત્રની રચના કરી છે. અને ભરત મુનિને કામ સોંપવામાં આવે છે કે તમે આ સ્વર્ગ ઊભું કરો. સ્વર્ગ ઊભું થાય છે, અપ્સરાઓ, આ બધું આપણે વાર્તા પ્રમાણે જ ચાલે છે. પેલાને ભરપૂર ભરપેટ મદિરા પીવડાવવામાં આવે છે, સુડાવી દેવામાં આવે છે. અને જયારે એ ઉઠે છે, આખી ઇન્દ્રપુરીને, અને તો ખુશ થઈ જાય છે. અને તો હવે આ વૈભવ પ્રાપ્ત થયો. એટલે ત્યાં કહેવામાં આવે છે કે આપણે આ સ્વર્ગ છે પણ તમે સ્વર્ગના નિયમો જાણો છો? તમારે તમારા જીવનમાં જે પાપ કર્મ કે પુણ્ય કર્મ કર્યા હોય તમારે કબૂલ કરવા પડશે. પણ એ પહેલા પેલી મહાવીરની વાણી જે એના કાને પડી હતી ને, એ કાનમાંથી, એ હૃદયમાંથી ભૂસાતી નથી. અને એ આ અવસ્થામાં જુએ છે જે વાર્તામાં છે તે જ. એટલે એ હવે અગાઉના દ્રશ્યમાં રાજાએ એને પૂછેલું કે તું કોણ છે?
તું રોહિણી ના હોય તો તું કોણ છે? તો કે હું રોહિણી નથી, એ શાલિગ્રામનો તો એક નાનકડો માણસ, અને એને શાલિગ્રામમાં જઈને કહી નાખેલું કોઈ રાજા તરફથી પૂછવા આવે તો કહેવાનું. આ બધો પ્રપંચ એને ગોઠવી રાખે. એટલે ફરી પાછું એ કહે છે કે હું તો એક સામાન્ય માણસ છું ને એ જ શાલિગ્રામ માણસ છું. એટલે રાજા કહે છે, અભય વચન આપે છે, અને ત્યારે એ કબૂલ કરે છે. અને પછી આ મૂળ વાર્તા પ્રમાણે જ ગુફા બતાવે છે, આ બધું બતાવે. અને નાટકના અંતે પેલી ભરત વાક્ય આવે ને, એમાં તો આમ રાજાની પ્રશસ્તિ હોય. રાજાની પ્રશસ્તિ આ ડાકુની પ્રશસ્તિ છે, અને એ ડાકુની પ્રશસ્તિ સાથે આ 6 નાટક. તો જુઓ, આ આખું મૂળ નાટક સંસ્કૃતમાં લખાયેલું એ વખતે ખૂબ લોકપ્રિય હતું, અને એ ચૈત્યમાં ભજવાયેલું. એટલે જે રાજાના મહેલમાં જે થિયેટર હોય એ સમાંતરે મંદિરોમાં પણ થિયેટર, અને ત્યાં પણ નાટક ભજવ્યું છે. 12મી સદીમાં આ પ્રકારનું નાટક, જેમાં લોક તત્વો છે, નૃત્ય છે, સંગીત છે, એની ઘણી અભદ્ર પણ ભાષા છે, એ બધા ઉલ્લેખો મેં નથી કર્યા. સુરુચિનો ભંગ થાય, પણ એ વખતે સુરુચિનો ભંગ થતો નહોતો. એટલી એમાં ગાળો છે. અને આ નાટકનો સંસ્કૃતમાંથી હિન્દી અનુવાદ રાધા વલ્લભ ત્રિપાઠીએ કર્યો છે. બહુ મોટું નામ છે રાધા વલ્લભજી, અને એમને સરસ રીતે આનું રૂપાંતર કર્યું છે. પણ એમને ક્ષમા માંગી છે કે આ નાટકમાં મારે આ જે કઈ અભદ્ર ભાષા છે એ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો પડે છે. તો અભદ્ર ભાષા છે, બધું છે, લોક ધર્મી ઘણા બધા તત્વો પણ એમાં છે. પણ એ વખતે આ નાટક ખાસું લોકપ્રિય હતું, અને આ જનશ્રુતિ તો જાણીતી હતી. હવે આજના આધુનિક સમયમાં આપણા બહુ જ મોટા નવલકથાકાર, વાર્તાકાર, જેમણે જૈન સિદ્ધાંતોને કોઈ પણ જાતના સાંપ્રદાયિકતાના રંગ વિના જૈન જીવન દર્શન કરાવ્યું છે. એમણે એવી નવલકથાઓ લખી છે કે જે જૈનેતર ધર્મનો પણ મહિમા કરે છે. એમણે જયદેવના જીવન પર આધારિત નવલકથા લખેલી, એના ઉપરથી ફિલ્મ બનેલી, એ શ્રી જય ભીખુ. એ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત એ કોલમ લખતા હતા. એનાથી ખૂબ જાણીતા લોકો ખૂબ રસપૂર્વક, અને એમના નિધન પછી એમના સુપુત્ર આદરણીય કુમારપાળભાઈ દેસાઈ, એમને એ કલમ લખવાનું ચાલુ રાખ્યું. આ બહુ અપૂર્વ ઘટના છે કે પિતા અને પુત્રએ સતત આટલા બધા વર્ષો સુધી એક કોલમને, ઈંટ અને ઇમારત, એનાથી આપ સુપરિચિત છો એટલે અહીં એનો ઉલ્લેખ કર્યો. એમણે આ જ કથા વસ્તુ લઈને પોતાની રીતે નાટક લીધું છે. એટલા માટે કે મેં જે તમને નાટકની વાત કરી, એ નાટકની જે મુખ્ય ઘટના છે, કાંટો વાગવો અને નકલી સ્વર્ગ, આ સિવાય બાકી બધું જ જય ભીખુ સાહેબે પોતાની કલ્પનાથી વિચાર્યું છે. અને એમને માત્ર 6 દ્રશ્ય લખ્યા છે, 6 અંક નહીં, માત્ર 6 દ્રશ્ય. અને એ 6 દ્રશ્યમાં એમને આ આખી વાતને આટોપી દીધી છે. આપણે સમયની મર્યાદા હોવાને કારણે, અને આમ પણ ટેકનિકલ ક્ષતિને કારણે આપણને થોડોક રાહત, આપણને હવે સમય થોડોક વધારે થાય તો વાંધો નથી, પણ આપણે આ નાટકની વાત તો કરવી જ પડે. તો જુઓ એમણે કયા પરિવર્તનો કર્યા. એમને પહેલું પરિવર્તન એ કર્યું કે આ જે રાજગૃહી નગરી છે એમાં ભગવાન મહાવીરના જન્મનો ઉત્સવ ચાલી રહ્યો છે. પેલું ઉદ્યાન વાળું દ્રશ્ય નથી યોજ્યું એમને. આ ઉત્સવ ચાલી રહ્યો છે, બધા નાચ ગાનમાં મશગુલ છે, અને એમાં જે ગીતો ગવાય છે એ બધા જૈન ધર્મને એના જે કઈ સુવાક્યો છે એને ગીતોમાં વણી લઈને માનવ માત્ર મહાન,
અને માણસ કર્મે મહાન છે, ધર્મે નહીં. એ પછી બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, વણિક હોય, ક્ષત્રિય હોય, નિમ્ન જાતિનો હોય, એના જન્મને કારણે નહીં, પણ એના કર્મને કારણે. એમ એ ગીતો ગવાય છે. એક બાજુ આ ઉત્સવ ચાલી રહ્યો છે, બધા ઉત્સવમાં લીન છે, અને એ જ વખતે રોહિણે બધો માલ લૂંટીને ચાલવા માંડે છે. નગરમાં ધાડ પાડી છે અને ત્યાંથી નીકળ્યો છે. અને એ જાય છે. એ આ નવલકથાકાર હોવાને કારણે એ નાટકની અંદર પણ નવલકથાનું તત્વ લાવે છે, એ વર્ણન પણ કરે છે. અને આપણે જોઈએ કે આ પ્રમાણે પેલો રોહિણે લૂંટ કરીને ચાલી રહ્યો છે, અને પછી એ પોતાના જંગલમાં જાય છે. અને જો એનો સંવાદ જુઓ તમે, રોહિણીને જીવતો પકડવા માટે અભયકુમારે બાથ ભીડી છે, પણ લૂંટારો રોહિણે એમને મચક આપતો નથી. અને મહામંત્રી અભયકુમાર તથા તેની સેનાને હાથ તાળી આપીને એ જંગલમાં નાસી છૂટે છે. આખા વનને ભરી દેતું એનું અટ્ટહાસ્ય સંભળાય છે. હા હા, હું રોહિણે, વનપલ્લીનો બેતાજ બાદશાહ રોહિણે. બાપડી મગધની સેના તો શું, યમની સેના પણ એકવાર આ રોહિણેને ન પકડી શકે. અરે મારી ઘોડીએ હરણીનું દૂધ પીધું છે અને મેં સિંહણનું. જુઓ ભાષા, આ ડાકુ છે, એને એસ્ટાબ્લિશ કરવા માટે આ એક જ સંવાદ પૂરતો છે. આગળ કે એક છલાંગે હું વાળ ટપી ગયો ને મગધના મહારથીઓ બિચારા કઈ ન કરી શક્યા. મોં ફાડીને મને જોતા જ રહી ગયા. આજે એક કાંકરે મેં કેટલા બધા પક્ષી માર્યા. આપણને અછૂત કહીને તિરસ્કાર કરનાર ઉજળી કોમને મારી લૂંટી. આપણને ભાઈ ભાઈ કહી ભોળવીને પડખે લઈ પેટમાં પાળી મારનાર શ્રવણ મહાવીરનો જન્મદિન ન ઉજવવા દીધો. ને મહામંત્રી અભયકુમારની મૂછનો વાળ ઉતારી દીધો. અહિંસા, સત્ય અને અસ્તેની છડે ચોક આપણે ફજેતી કરી. લોક જોશે કે હાથી દાંતના જેવા છે આ બધા. દુનિયા ચાલે છે હિંસા પર, જૂઠ પર અને એકબીજાનું છીનવી લેવા ઉપર. વનમાં અભયકુમારની સેના એને ઘેરી વળવા આવી છે એની ખબર પડે છે, એટલે દોડે છે, ખૂબ દોડે છે. અને દોડતા દોડતા પગમાં એને પેલી બાવળની શૂળ લાગી છે, બાવળનો કાંટો લાગે છે. તો જુઓ, આખું બદલી નાખ્યું. એક જ દ્રશ્યમાં બધું આવી ગયું. અને તરત જ એના કાને એ જ દ્રશ્ય છે, એટલે હું એની વાત નહીં કરું, પણ શબ્દો બદલી નાખી. આ શબ્દો સાંભળવા જેવા છે. આ જૈન ધર્મના જીવન દર્શનને પ્રગટ કરનારા શબ્દો છે. એટલે વાણી બદલી નાખી છે. કેવી વાણી છે? સર્વ જીવનમાં માનવ જીવન ઉત્તમ, ત્યાગ અને તપશ્ચર્યા, પ્રાયશ્ચિત અને પ્રેમ જીવનના અમૃત છે. માણસાય મુક્તિનું પ્રવેશ દ્વાર છે. દેવભૂમિ તો સંગ્રહેલી મૂડી ખર્ચવાની અને ખર્ચીને ખૂટાડવાની જગ્યા છે. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્ય કર્મ પણ હોતું નથી. માણસ માત્ર સમાન, ના કોઈ ઊંચ ના કોઈ નીચ, કર્મે બ્રાહ્મણ, કર્મે ક્ષત્રિય, કર્મે વૈશ્ય, કર્મે નિમ્ન. તો જુઓ, આ વાક્ય બદલી નાખી. એક રેફરન્સ આપી દીધો. એ દેહોને પડછાયો નથી હોતા, પણ એ બહુ
એવી રીતે આપી દીધો કે આ બાકીની વાણી સાથે તે ભણે છે. આટલો મોટો ફેરફાર. બીજો ફેર, એ બહુ અદભુત દ્રશ્ય છે. પકડાઈ ગયો. આગળ આપણે જાણીએ જે રીતે ઘટના બને છે એ રીતે એ પકડાઈ ગયો. અને પકડાઈ ગયો પછી એ જે નાટક કરે છે એ જય ભીખુએ સર્જેલું છે. આપણે મૂળમાં જોવું કે કહે છે ને કે હું તો શાલિગ્રામથી આવેલો છું, હું કઈ રોહિણી નથી. હવે રાજાએ એને પકડ્યો છે અને એને જે દ્રશ્ય જોયું છે અને કણવીની જે ભાષા છે તમે જુઓ. ગુનેગાર, આ મગધનું પવિત્ર ન્યાય સિંહાસન છે. અહીં ગરીબ અને અમીર એક જ ત્રાજવે તોળાય છે. એટલે નિર્ભયતાથી તું સત્ય ધર્મના સોગંદથી તારી વાત કે છે. જેવી આજ્ઞા મહારાજ, યુગ યુગ જીવો મહારાજ. તારું નામ શું? મહારાજ, મારું નામ મારી ફોઈબાએ શું પાડ્યું એ તો મને ખબર નથી, પણ લોકો બધા મને શીરો શીરો કે છે. જો આનું નાટક શરૂ થયું રોહિણીનું. આ કેટલું સરસ રીતે, આ નથી મૂળમાં, એટલે સંસ્કૃત નાટકમાં નથી, પણ આ આપણા જય ભીખુ એમની કલમની આ નિપજ છે. ના મહારાજ, એટલે તારું નામ શીરો? ના ના મહારાજ, એ તો મને શીરો બહુ ભાવે ને, એટલે મારા મંછા દાદા મને શીરો શીરો કહેતા. બાકી મારું સાચું નામ શીરો નહીં, શિવો શિવો છે. તારા બાપાનું નામ? બળદ. તારા બાપનું નામ બળદ? અલ્યા આ તું શું બોલે છે? તારા બાપનું નામ બળદ? હવે સાહેબ, કારણ કે મારી માં બાખડી છે. બાખડી તે ભાઈ માણસનું નામ હોય? મહારાજ, આ માણસનું નામ નથી, ઢોરનું નામ છે. જાણું છું, મેં મારી માને ક્યારેય જોઈ નથી. આ ગાય જેની માં હોય તો એનો બાપ બળદ જ હોય ને. બોલો. મહામંત્રી કહે છે રાજાને કાનમાં ફૂંકીને, ચોર ભારે ચાલાક છે. કેવો કાળો ઘેલો થઈને બોલે છે. પાક્કો બદમાશ છે. જો કેવી હિંમતથી આપણી આંખોમાં ધૂળ નાખે છે. એ મારી તો ઠીક, પણ આખી રાજ્યસભાની ઠેકડી ઉડાડે છે. મહારાજ, મારા ઉપર ભરોસો કરો. એને લૂંટારો, આ મારા પર ભરોસો કરો અને આ લૂંટારા રોહિણીને બરાબર સમજી વિચારીને સજા કરો. એટલે રાજા કે છે, મંત્રીરાજ ઉતાવળા ના થાવ. ન્યાયના સિંહાસન સમક્ષ મગધના મંત્રી કે મગધનો ચોર બંને એક જ રૂપમાં છે. બંને જે ફાવે તે કહી શકે છે. તમે તમારા પુરાવા રજૂ કરજો ને. હા શિવા, બોલ. તારો ધંધો? ખેતરમાં હળ હાંકવાનો અને ઘરમાં ઢોરોને ચારવાનું. તારી મિલકતમાં શું છે ભાઈ? એક મોટું રામપાતર ને કાળો કાંબળો. તે કદી ચોરી કરી છે? ઓહો, ચોરી? આ ભવમાં તો કદી નહીં. હા મહારાજ, મેં ચોરી કરી છે પરભવમાં. ગયા જન્મમાં મેં કરી છે. જો મહારાજ, મારા શરીર ઉપર તમને આ કાળા કાળા તલ દેખાય છે ને, એ મારા ઉપર કાળા કાળા તલ જોઈને અમારા પરસોત્તમ પુરાણી કહેતા કે શિવા, આ ભવમાં તો પારકું ધન તારા માટે માટી બરાબર છે, પણ પરભવમાં તે કાળા તલની ચોરી કરી હશે એટલે આખા ડીલે તલ 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 તલ. બોલો, આ રીતે રાજાને ફરમાવે છે. એટલે તું રોહિણીને જાણે છે? ઓવે મહારાજ, મારી સીમમાં ઘણી વાર સાંજે નીકળે છે. તને પકડ્યો ત્યારે તું ક્યાં હતો? ખેતરમાં બાપજી,
પગમાં કાંટો વાગ્યો હતો, તે કાઢતો હતો. મહામંત્રી આવીને મને બાવળે ઝાલ્યો ને કહ્યું, ચાલ તું રોહિણી છે. મેં કહ્યું, ઓ જાય કાકો, સવા શેર સૂંઠ ખાધી હોય ને તમે તો ત્યાં પહોંચો, મને હું કામ પકડો છો? દૂર દૂર મેં આંગળી ચીધી, ચોરને બતાવ્યો, પણ એ તો મારે જ ગળે પડ્યો. મહામંત્રી આ સાચું કે છે કે તમે સમી સાંજે આને પકડ્યો? હાજી. હું જુઠ્ઠું તો નહીં બોલું. તો એમ ન બની શકે કે અંધારામાં આલાને બદલે માલો પકડાઈ ગયો હોય? જરાય શક્ય નથી. આ જ લૂંટારો છે, એના કોઈ પુરાવા છે તમારી પાસે? તો જો રોલ બદલાઈ ગયો. ત્યાં રાજા સીધો ફાંસી ચડાવવાની વાત કરે છે, મહામંત્રી એવું કે છે કે આપણી પાસે પુરાવા હોવા જોઈએ. અહીં રાજા કે છે કે પુરાવા લાવો. પુરાવા? મારા જુઠ્ઠું નહીં બોલ. પુરાવા તો અનેક છે, પણ અત્યારે એને એવો વેશ પલટો કર્યો છે ને કે મારા બાહોશ સાથીદારો પણ શંકામાં પડી ગયા છે. તેઓ કહે છે કે આ કદાચ ચોર હોય પણ ખરો, ના પણ હોય. અને મારા જ સાથીદારો જેને આને પકડ્યો તો એ માનવા તૈયાર નથી કે આ રોહિણી છે. હું શું કરું? તો બસ શંકાનો લાભ આપી ગુનેગાર છોડી દો. મગજના ન્યાય સિંહાસન પાછળ રાય અને રંગ બંને સમાન છે. માનવ માત્ર સમાન. જો પેલી વાણી કાને પડતી ને એટલે રોહિણી બોલી ઉઠે છે, માનવ માત્ર સમાન. અને પછી આમ કે છે, અરે અરે સ્વાગત બોલે છે. આ મહાવીરની વાણી પાછી મારા મોઢામાં ક્યાંથી આવી? પેલા લોકોને ના સંભળાય પણ પ્રેક્ષકને ખબર પડે એમ એ સ્વાગત બોલે છે કે આમ બધું કોતરાઈ ગયું છે મારે. તો શિવા ભાઈ, તને હવે હું છોડી દઉં છું. અને તે જ વખતે મહામંત્રી થોડી મુદત માંગે છે અને કહે છે કે હું એને પકડી લાવીશ. અને પછી એ આખું સ્વર્ગનું દ્રશ્ય, છેલ્લો અંક, એમાં આ દ્રશ્ય એ જુએ છે. ને કાનમાં પેલા જે શબ્દો છે એ ફરી ગુંજાયમાન છે અને એ રિપીટેડલી એને 2-3 વાર સંભળાય છે. એટલે જો જે જૈન જીવન દર્શન છે ને એને આ ચોરને વારંવાર શબ્દો સંભળાય છે, હૃદયમાં કોતરાઈ ગયા છે શિલાલેખની જેમ, એ બતાવવા માટે એ રિપીટેડલી એને સંભળાય છે. અને એ રીતે એ આખી વાણી અને પછી એ જ બધા દ્રશ્યો છે. અને છેલ્લે એ પ્રભુને શરણે જાય છે અને એમ કહે છે કે મારા જીવનમાં જે આ ઉજાસ ફેલાયો તે મહાવીરના આ શબ્દોને કારણે. તો આપ જોઈ શકો છો કે એક 6 અંકનું નાટક છે અને એક માત્ર 6 દ્રશ્યનું છે. આપણે વધારે તો ચર્ચા લાંબી ન કરી શકીએ, પણ એના જે રસસ્થાનો છે, એમાં જે પરિવર્તનો છે, એટલે એક જ કથાનક પરથી એક પ્રાચીન કાળમાં અને એક અર્વાચીન કાળમાં આ 2 નાટકો લખાયા છે. મને લાગે છે કે મારી આટલી વાત ઉપરથી તમને એટલો તો ખ્યાલ આવ્યો હશે કે મહાવીર સ્વામીની જીવન વાણીને આ રીતે મૂર્તિમંત કરતા 2 નાટકો પોતપોતાના સમયમાં. આ નાટક તો જય ભીખુ સાહેબની જયારે જન્મ શતાબ્દી હતી ત્યારે બંધન અને મુક્તિના નામથી એની રજૂઆત થઈ હતી. એમને ઘણા બધા નાટકો લખેલા. દુર્ભાગ્ય એમના જીવનકાળમાં નાટકો ન ભજવાયા. અને એક રહસ્યની વાત તમને કહી દઉં અને મારી વાતને વિરામ આપું કે મારો જન્મ તો આફ્રિકામાં થઈ ગયેલો અને 11 વર્ષની ઉંમરે હું આફ્રિકાથી ભારતમાં આવેલો. હું નડિયાદમાં રહેતો હતો અને નડિયાદમાં ત્યાંના ટાઉન હોલમાં 11 વર્ષની ઉંમરે મેં જે પહેલું નાટક જોયું ને જેને કારણે પછી મારામાં નાટકના સંસ્કાર જે કોતે, એ પહેલું નાટક તો મારા ફુવા મને જોવા માટે લઈ ગયા હતા. એ નાટકનું નામ રસિયો વાલમ અને એના લેખક જય ભીખુ. મને ત્યારે ખબર નહોતી, પણ જયારે સમજનો થયો ને આ બધું વાંચતો થયો ત્યારે ખબર પડી કે આ નાટકના લેખક જય ભીખુ. તે વખત 10-11 વર્ષની ઉંમર, કશી ખબર નહીં, પણ નાટકે અસર કરી. એટલે એક આમ વર્તું જાણે પૂરું થતું હોય કે આપણે ત્યાંથી શરૂઆત કરી ત્યાં સુધી પહોંચ્યા. માનું છું કે તમને બધાને હું રસાસ્વાદ કરાવીશ. તો હવે
હું છું ને પ્રશ્ન છે. આપ ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, આપનો ખૂબ જ આભાર. બહુ જ સમય વધારે લીધો છે. હા, પણ હું એને રોકી નથી શક્યો. ના, તમારી વાણીમાં અમે સૌ કોઈ ભીંજાતા હતા અને ચારે તરફથી જે પણ આપણા પ્રબુદ્ધ સાંભળી રહ્યા છે બધા જ સહભાગીઓ, એ લોકો ખરેખર એને આનંદ માણી રહ્યા હતા. એક જૈન દર્શન, જૈન વિચાર નાટ્ય દ્વારા કઈ રીતે પ્રગટ થાય છે અને એ નાટ્ય દ્વારા, એ પાત્ર દ્વારા જયારે પ્રગટ થાય છે ત્યારે આપણા જીવનમાં કેટલું સુંદર રીતે ઉતરે છે, એની બહુ જ અદ્ભુત વાત આપે કરી છે. હું વધારે વાત અત્યારે નહીં કરું કારણ કે સમય એ રોકી રહ્યો છે. બાકી હું ઈચ્છત કે આ એપિસોડ અનિયતકાલીન હોત તો બહુ મજા આવત. ના, મારે ટૂંકાવી દેવો પડ્યો, મને ખ્યાલ આવ્યો કે સમય વધારે લેવાયો છે. અને હવે આપને જે પ્રશ્ન પૂછવાના છે તે ભાર્ગવભાઈ નો થોડો પરિચય આપો. ભાર્ગવભાઈને કહો. ભાર્ગવભાઈ એ પોતાની વાણી દ્વારા તો આપણને એમનો પરિચય આપ્યો જ છે કાર્યક્રમના આરંભમાં, કારણ કે ટેકનિકલ મુશ્કેલીને કારણે થોડીક વાત એમને આરંભ કરી હતી. ભાર્ગવભાઈ પણ નાટક જગત સાથે ખૂબ સરસ રીતે જોડાયેલા છે. એમને પોતે 2 ફૂલ લેન્થ નાટકો લખ્યા છે, અનેક નાટકોનો અનુવાદ પણ કર્યો છે અને ભાર્ગવભાઈ સંસ્કૃત રંગભૂમિ સાથે બહુ સઘન રીતે જોડાયેલા છે. એ ઉપરાંત બાળકોની રંગભૂમિ સાથે પણ જોડાયેલા છે. અને બહુ જ મહત્વની વાત જો કરવી હોય ભાર્ગવભાઈ વિશે, તો જે 8 થિયેટર ઓલિમ્પિક નામનું એક ઇન્ટરનેશનલ કોમ્પિટિશન હોય છે નાટકની, થિયેટર ફેસ્ટિવલ જે હોય છે, અને એમાં ભાર્ગવભાઈને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી ખાસ એપોઇન્ટ કરવામાં આવ્યા હતા અને ભારત તરફથી એમને આખું કોર્ડિનેશન અને પ્રતિનિધિત્વનું કામ કર્યું હતું. એટલે ઇન્ટરનેશનલ આખી રંગભૂમિ સુધી ભાર્ગવભાઈનું કાર્ય જોડાયેલું છે. અનેક એપિસોડ એમને લખ્યા છે અને ઘણા બધા રેડિયો ઉપર કામ કર્યા છે. ભાર્ગવભાઈનો ખૂબ લાંબો બાયોડેટા મારી સામે છે અને ભાર્ગવભાઈ, હું માફી ચાહીશ કે સમયને કારણે થોડીક ઓછી વાત કરું, પણ તમારા પ્રશ્ન દ્વારા અને ત્યાર પછી તમે જે વાત કરવાનો છો એ દ્વારા તમારો પરિચય જો સૌને મળશે તો વધારે ગમશે. તો હવે તમે છો અને મહેશભાઈ છે, હું વચ્ચેથી નીકળી જાઉં છું કારણ કે આ રંગભૂમિ હવે તમારી છે. અવકાશ છે આપનો ભાર્ગવભાઈ. થેન્ક યુ સેજલબેન. પુનર્દર્શન, આપની સાથે પ્રેક્ષકો ફરીથી જોડાવાનો ફરીથી આનંદ. મહેશભાઈએ 2 નાટકો ખૂબ ડિટેલમાં તમારી સાથે ખૂબ સરસ રીતે એની વાર્તાની ચર્ચા કરી. હવે મહેશભાઈને મારે પ્રશ્ન એ પૂછવાનો હતો કે આ વાર્તા તો જેવી રીતે તમે રજૂઆત કરી કે પ્રકરણ છે, એટલે બહુ જાણીતી વાર્તા છે. મેં શરૂઆતમાં આપના પ્રવચનની પહેલા મેં જે થોડીક વાત કરી એમાં મેં આ વાત કરી હતી કે હું જયારે નાનો હતો ત્યારે પણ આ વાર્તા મેં સાંભળેલી હતી અને હજુ આજના દિવસે પણ નાના બાળકો પણ આ વાર્તા જાણે છે. એટલે પ્રકરણની દ્રષ્ટિએ જે સંસ્કૃત નાટકમાં પ્રકરણની જે તમે વાત કરી એ રીતે બરાબર છે. હવે મારે તમને પ્રશ્ન એ પૂછવો છે કે આ જે વાર્તા છે જે બેસિકલી જૈન ધર્મના પ્રચાર માટેની વાર્તા છે અને જેના કાનમાં ભગવાન મહાવીર સ્વામીના શબ્દો પડે છે, એનું જીવન કેવી રીતે બદલાય છે એ વાતને લઈને સમાજ સુધી પહોંચવા માટે જે અનેક રીતે જુદી જુદી રીતે પ્રયત્નો થયા હોય, એમાંનો આ એક પ્રયત્ન નાટ્ય દ્વારા આ વાતને લોકો સુધી પહોંચાડવું. એ મહત્વની વાત તમે જાણો છો કે એ દ્રશ્ય શ્રાવ્ય હોવાને કારણે વધારે પ્રભાવી બને છે અને લોકોના મગજમાં એ વાત બરાબર પહોંચે છે, સાચા અર્થમાં પહોંચે છે અને એમને બરાબર યાદ રહે છે. આ જે નાટકની વિશિષ્ટતા છે, નાટકના ભજવણીની વિશિષ્ટતા, લિટરેચરની દ્રષ્ટિએ નાટ્યનું લિટરેચર આ રીતે જુદું પડે છે કે જ્યારે એ ભજવાય છે ત્યારે એનું સાચું લિટરેચરનું સ્વરૂપ આપણને જોવા મળે છે. જી, હવે મારો પ્રશ્ન એ છે કે રામભદ્ર સુરેશ્વરજીએ 12મી શતાબ્દીમાં આ નાની વાર્તાને લઈને 6 અંકનું સંસ્કૃત નાટક લખ્યું અને તે પણ
ભરતનાટ્ય શાસ્ત્ર મુજબ અનેક જગ્યાએ ભજવાયું અને ખૂબ પોપ્યુલર થયું. જી. અને હમણાં આપણે જે વાત કરી તે મુજબ આપણા બહુ જ જાણીતા અને પ્રિય આપણા જય ભીખુ સાહેબે આ જ વાર્તા ઉપરથી 6 સીનનો 6 દ્રશ્યનો એક નાનું નાટક લખ્યું ગુજરાતી ભાષા. આ બંને જે વાત છે એની જે થીમ છે એ કોમન છે. હવે તમને એવું લાગે છે કે સંસ્કૃત નાટક જે પહેલા 12મી સદીમાં લખાયું, રામભદ્ર સુરીશ્વરજીએ લખ્યું, એનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ જય ભીખુના લેખન પર, નાટ્ય લેખન ઉપર હોય એવો કોઈ તમને દાખલો જોવા મળે છે? મને કમ્પેર કરી શકો છો? જય ભીખુ એ સંસ્કૃત સાહિત્યના અને સંસ્કૃત ભાષાના એ બહુ જાણકાર હતા. એમણે માની લો કે આ નાટક વાંચ્યું હોય તો પણ એ નાટકનો કોઈ પ્રભાવ આ નાટિકા ઉપર દેખાતો નથી. વાર્તા એમણે પણ સાંભળી છે અને એમણે તો આ 2500 વર્ષથી આ કથા ચાલતી આવી છે એવી એમને પ્રસ્તાવના પણ બાંધી છે. પણ એમને જો એ સંસ્કૃત નાટક વાંચ્યું હોત તો ચોક્કસ હું માનું છું કે એ નાટકની વાત એમને કરી હોત. પણ એમણે તો કથાની વાત કરી છે અને આપ જો એ આખું નાટક વાંચો તો તમને લાગે કે કોઈ દ્રશ્ય, પેલામાં તો ખાલી શાલિગ્રામનો છું એટલું કહીને પણ આખું કણબીનું જે પાત્ર એમને ઉપસાવ્યું છે. હવે મૂળ વાર્તાના જે 3 મુદ્દા છે, કાંટો વાગવો, મહાવીર, ભગવાન મહાવીરની વાણી સાંભળવી અને નકલી સ્વર્ગ, આ 3 એના મુખ્ય મુદ્દા છે કે આ પાયો છે, એ યથાવત રાખ્યું છે. પણ બાકી એનું આખું ચણતર એમને એમની રીતે કર્યું છે. પેલો તો નગરમાં પ્રવેશી શકતો નથી, આ નગરમાં પ્રવેશી અને દુર્ગ ઠેકો મારીને જતો રહે છે, એના સૈનિકો કશું કરી શકતા નથી. એટલે એના પરાક્રમને બતાવ્યું એક જ દ્રશ્ય. એટલે ના તો એમને પેલી સ્ત્રીનું હરણ બતાવવું પડ્યું, ના પેલા બાળકનું હરણ બતાવવું પડ્યું. માત્ર એક જ દ્રશ્ય એવું યોજ્યું કે જેનાથી આપણને આ કેવો મોટો ડાકુ છે એ ખબર પડે. ને એનું જે વનમાં એનું જે અટ્ટહાસ્ય અને પોતાની વાત, અને પછી પેલો તત્વ કાંટો વાગવો, એટલે તમે જુઓ કે એ યથાર્થવાદી શૈલીમાં લખાયું છે, પ્રોસિનિયમ માટે લખાયેલું છે, આજના પ્રેક્ષક માટે લખાયું છે. આજના પ્રેક્ષકને એ 6 કલાકનું એટલે કે 6 અંકનું નાટક ના ચાલે, એને તો આટલું નાનું. છતાંય કોઈ પણ જાતની એની જે મૂળ કથાની જે ચોટ છે તે ગુમાવ્યા વગર એમણે પોતાની રીતે આ લખ્યું છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે માની લો કે એમને એ સંસ્કૃતના અભ્યાસિક હતા અને વાંચ્યું હોય, માની લો, તો પણ એનો કોઈ પણ જાતનો છાયો એમને આ લખાવટમાં નથી દેખાતો. એનું સ્વતંત્ર સર્જન છે. મહેશભાઈ, જે તમે એનાલિસિસ કર્યું બંને નાટકોનું, એ ઉપરથી આપણે બંને નાટ્યકારની જે તાકાત છે, લખવાની તાકાત છે અને દ્રશ્ય ઊભું કરવાની જે તાકાત છે, એ 12મી સદીમાં સંસ્કૃતમાં લખનાર રામભદ્ર સુરીશ્વરજીની એક તાકાત તમે જોઈ, દ્રશ્ય ઊભું કરવાની, જે એમણે 6 અંકમાં આખી વાર્તાને લાંબી કરીને રજૂ કરી. અને અહીંયા આપણે જોઈએ આપણા ગુજરાતના બહુ જ જાણીતા અને બહુ જ માનીતા આપણા કુમારપાળભાઈના પિતાજી જય ભીખુએ જે વાત લખી છે એમાં પણ એટલી જ સરળતાથી અને બહુ જ સબળ રીતે આ વાતને જુદી રીતે મૂકી છે. જેમ તમે કહ્યું તેમ એના જે 3 મુખ્ય અંગ છે તેને પણ બહુ સરસ રીતે એમણે આ વાત લખી છે. અને એકબીજાની એટલે રામભદ્ર સુરીશ્વરજીએ જે નાટક લખ્યું સંસ્કૃત, એનો પડછાયો એમના લેખનમાં, જય ભીખુના લેખનમાં દેખાતો નથી. એ તમારી વાત સાચી. હવે એક બીજો મુદ્દો મારે તમારી સાથે ચર્ચા એ કરવી કે તમે જેમ કહ્યું તેમ 12મી સદીમાં આ નાટકો લખાયા. 12મી સદીમાં લગભગ 35 થી 40 નાટકો સંસ્કૃત ભાષામાં લખાયા અને એ પણ જૈન મુનિઓએ આ નાટકો લખ્યા.
હવે આમાં જૈન મુનિમાં પ્રશ્ન એ થાય છે કે એક રામભદ્ર સુરી સ્વરજી જેમણે આ નાટક પ્રબુદ્ધ રોહિણી એમ લખ્યું 6 અંક, અને બીજા રામચંદ્ર સુરેશ્વર. હવે આ હંમેશા કન્ફ્યુઝન મામલો રહે છે, રામભદ્ર સુરેશ્વરજી કે રામચંદ્ર સુરેશ્વરજી. આ બંને વચ્ચેનું જે કન્ફ્યુઝન છે એ કોણે સૌથી વધારે નાટક લખ્યા, કોણે કયું નાટક લખ્યું, એ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તો થોડો પ્રકાશ આની પર પાડો. જો ભાર્ગવભાઈ, મુનિ રામભદ્ર સુરી અને રામચંદ્ર એ 12મી સદીમાં થઈ ગયા, પણ બંને ભિન્ન વ્યક્તિત્વ છે, બંને એક નથી. આજે રામચંદ્ર છે એમની સાથે બીજું નામ લેવાય છે ગુણચંદ્ર. રામચંદ્ર, ગુણચંદ્ર. આ રામચંદ્ર અને ગુણચંદ્ર એ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા, અને એમાં રામચંદ્ર જે છે એ હેમચંદ્રાચાર્યના પટ્ટ શિષ્ય હતા. એમણે જે નાટકો લખ્યા એ નાટકો તો ખરા જ, પણ અલંકાર શાસ્ત્રનો એક મોટો ગ્રંથ એમણે લખ્યો. એ ગ્રંથનું નામ છે નાટ્ય દર્પણ. નાટ્ય શાસ્ત્ર જેમ ભરત મુનિએ લખ્યું, જેમ નંદિકેશ્વરે અભિનય દર્પણ લખ્યું, જેમ વિશ્વનાથે સાહિત્ય દર્પણ લખ્યું, એમાં રામચંદ્ર અને ગુણચંદ્રે ભરત મુનિના સિદ્ધાંતોને વધારે સારી રીતે પ્રસ્થાપિત કરતું નાટ્ય દર્પણ લખ્યું. અને આ નાટ્ય દર્પણમાં એક બહુ જ મહત્વની વાત છે. સામાન્ય રીતે રસ શાસ્ત્રીઓ ભરતથી માંડીને અભિનવગુપ્ત સુધીના જે રસ સૂત્રની મીમાંસા કરે છે, એમાં અભિનવગુપ્ત એમણે એમ કહ્યું કે ભાવ સુખાત્મક હોય કે દુખાત્મક હોય, પણ એનો આસ્વાદ હંમેશા સુખાત્મક હોય છે. એટલે આપણે કરુણ રસનું પણ નાટક જોવા જઈએ છીએ, ભયાનક રસનું, બીભત્સ રસનું પણ નાટક જોવા જઈએ છીએ, કારણ કે એની ફળશ્રુતિ અંતે તો સરહૃદયને, પ્રેક્ષકને બ્રહ્મ સહોદર આનંદ આપવાની છે. આ પરિપાટી સ્વીકારવામાં આવી. 10મા સૈકામાં બધું સ્થિર થઈ ગયું. 12મા સૈકામાં રામચંદ્ર અને ગુણચંદ્રનો વિરોધ કર્યો અને કહ્યું કે જેમ ભાવ એ સુખાત્મક કે દુખાત્મક હોઈ શકે, પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે, જેમ રતિ છે સુખાત્મક છે અને શોક છે તે દુખાત્મક છે, તેમ એમાંથી ઉત્પન્ન થતો રસ, જો ભાવ સુખાત્મક હોય તો રસ પણ સુખાત્મક હોય, અને ભાવ જો દુખાત્મક હોય તો રસ પણ દુખાત્મક હોય. આ સુખાત્મક અને દુખાત્મક રસની વાત કરનારા આ રામચંદ્ર અને ગુણચંદ્ર આજે પણ એમની આ વિચારધારાને કારણે એ અભિનવગુપ્તની વિચારધારા કરતા સાવ વિપરીત જે પ્રસ્થાપિત કર્યા હતું, એને કારણે ઇતિહાસમાં, રસ શાસ્ત્રના ઇતિહાસમાં એમનું મોટું જેને માઇલસ્ટોન કહેવાય એવું એમને સાબિત કર્યા. માત્ર વિધાન નથી કર્યું, પણ એ વિધાનને સિદ્ધ કરી બતાવ્યું છે. એ નાટ્ય દર્પણ. એમણે 11 જેટલા રૂપકો લખ્યા છે, અને એમાંથી ઉદાહરણો નાટ્ય દર્પણમાં આપ્યા છે. અને એમનું બહુ જ જાણીતું નાટક છે સત્ય હરિશ્ચંદ્ર. જો એમને જે હરિશ્ચંદ્ર નાટક જોઈને ગાંધીજી નું જીવન આખું બદલાઈ ગયું. જે રણછોડભાઈ ઉદયરામે હરિશ્ચંદ્ર નાટક લખીને ગુજરાતી રંગભૂમિને પારસીઓ રંગભૂમિ કરતા જુદી ઓળખ આપી, એવું જ એક સત્ય હરિશ્ચંદ્ર નાટક રામચંદ્ર ગુણચંદ્રમાંના રામચંદ્ર લખે છે, અને એ રામભદ્ર સુરી નથી. રામભદ્ર મુનિ જેમને પ્રબુદ્ધ રોહિણીએ લખ્યું છે એ અને આના કરતા એ બંને અલગ છે. હું આ તબક્કે એ ખાસ કહેવા માંગુ છું કે 1961માં ઓલ ઇન્ડિયા ઓરિએન્ટેડ જે આપણી પ્રાચ્ય વિદ્યાઓ છે એની કોન્ફરન્સ હતી,
અને એ કોન્ફરન્સમાં જે એનો ક્લાસિકલ વિભાગ હતો એના અધ્યક્ષ પ્રમુખ આદરણીય રછો પરીખ, શરીલકના સર્જક, મેના ગુજરીના સર્જક રછો પરીખ હતા. અને એમને બહુ સરસ વાત કરી. એમનો વિષય હતો કે વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ગુજરાત ટુ ધ ડેવલપમેન્ટ ઓફ સંસ્કૃત લિટરેચર. તો એમાં એમને બહુ સરસ વિધાન કર્યું છે કે માત્ર બ્રાહ્મણોનું નહીં, બ્રાહ્મણો, બૌદ્ધ અને જૈન આ ત્રણ નાટ્યકારોએ, લેખકોએ ગુજરાતના સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ કરવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે. અને એમણે જે શબ્દ વાપર્યો છે, ઇટ્સ અ જોઈન્ટ કલ્ટિવેશન, ઇટ્સ અ કોઓપરેટિવ ફાર્મિંગ. બધાનો આ ફાળો છે. માત્ર ગુજરાતમાં જે સંસ્કૃત સાહિત્ય સમૃદ્ધ થયું, મધ્યકાળમાં જે રીતે આવ્યું, એમાં કેવળ બ્રાહ્મણોનું નહીં, પણ બૌદ્ધ અને જૈન ધર્મી નાટ્યકારો હોય કે સાહિત્યકારો હોય, એમનો પણ એટલો જ ફાળો છે. ત્યારે રછો પરીખ આવું મોટું વિધાન ઓરિએન્ટલ આખી કોન્ફરન્સમાં, ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં આ ગુજરાતનો શો ફાળો છે એમાં વાત કરતા કે છે. આ વાત મને બહુ સ્પર્શી ગઈ છે. અને મેં જોયું છે કે જૈન મુનિઓએ એ મધ્યકાળના સંસ્કૃત સાહિત્યમાં બહુ ઉચ્ચ કક્ષાનો ફાળો આપ્યો છે. યશસ્ચંદ્ર છે, એમને એક નાટક લખ્યું છે મુદ્રિત, જેને કુમુદચંદ્ર કહે છે. એ બહુ જાણીતું નાટક છે. અને એની અંદર પણ શ્વેતાંબર અને દિગંબર એ વચ્ચેની વિચારધારા વચ્ચેની એક વાક યુદ્ધ જેવું હેમચંદ્રાચાર્યના જ સમયમાં આ કેવું હતું એની વાત કરી છે. મુદ્રિત કુમુદચંદ્ર. એટલે એવા ઘણા બધા નાટક છે. દ્રૌપદી સ્વયંવર નામનું પણ એક નાટક છે. એક ખાસ વાત કહું કે જે મેં પ્રબુદ્ધ રોહિણીની પ્રસ્તાવનામાં પણ છે અને આ દ્રૌપદી સ્વયંવરની રચનામાં પણ છે. પ્રસ્તાવનામાં આપણે, તમને યાદ હોય તો જૂની રંગભૂમિ પર એક્ટરોની ખેંચાખેંચ થતી. જયશંકર સુંદરીએ આત્મકથામાં લખ્યું છે, એમને ઉપાડી જવાના કિસ્સા થયા. એક કંપનીનો બહુ જ હોશિયાર ને બહુ આગળ પડતો જો નટ હોય તો બીજી કંપની વાળા કપટથી પણ એને ઉંચકી જવાનો પ્રયત્ન કરે. આમ એક પ્રકારની હરીફાઈ એ જૂની રંગભૂમિ પર હતી. આ જ પ્રકારની પ્રસ્તાવનામાં બંને આ પ્રબુદ્ધ રોહિણીમાં પણ અને દ્રૌપદી સ્વયંવરમાં ત્યાં સૂત્રધાર આગળ પેલો ફરિયાદ કરે છે કે પેલો નટ નહીં, જોજો, હા સાચવજો, ક્યાંક કોઈને ઉપાડી ના જાય. એ વર્ષોથી આપણને નાટક કરવામાં હેરાન કરે છે. જો આ પ્રકારના બીજા સંસ્કૃત નાટકોમાં તમને નહીં મળે મધ્યકાળના. તો એ વખતની રંગભૂમિનો એક આ અરીસો આપણને આ 12મી સદીના 12મા સૈકાના બે નાટ્યકારો. આ 1995માં અમે જે પ્રોડક્શન કર્યું હતું અને સ્ટેજ ઉપર પ્રબુદ્ધ રોહિણીનો જે પ્રયોગ થયો હતો સંસ્કૃત ભાષામાં નાટ્યશાસ્ત્રિક શૈલીમાં, એના વિશે થોડીક વાત કરું છું અને હું ફોટોગ્રાફ જ બતાવું છું, એટલે એના ઉપરથી તમને પ્રેક્ષકોને આનો ખ્યાલ આવી જશે. એટલે સૌથી પહેલા તો જય ભીખુ સાહેબ નું જે એક પછી ફોટોગ્રાફ બતાવું છું. આ જય ભીખુ સાહેબનો ફોટો છે. આપણા બહુ જાણીતા માનીતા અને જૈન ધર્મ વિશે એમણે ઘણું બધું લખ્યું છે અને મહેશભાઈ એમનો ખૂબ લાંબો પરિચય પણ આપ્યો છે. જય ભીખુ સાહેબ કુમારમાળભાઈ જય ભીખુ સાહેબના પુત્ર અને અત્યારે અહીંયા અમદાવાદમાં એ ખૂબ કાર્યરત છે અને ખૂબ લખે છે. જય ભીખુ સાહેબના બરાબર એમનો વારસો જાળવીને આગળ કામ કરી રહ્યા છે કુમારપાળભાઈ. જય ભીખુ સાહેબનું જે નાટક આ વાર્તા ઉપરથી લખાયું, એનું જયારે મંચન થયું તે વખતનો આ ફોટોગ્રાફ છે. ઘણો જૂનો ફોટોગ્રાફ છે, ઘણો જૂના સમયનો ફોટોગ્રાફ છે જયારે એનું મંચન થયું. આ આખી કાસ્ટ જય ભીખુ સાહેબનું જે નાટક રજૂ થયું એમાં જે કલાકારો હતા તે તમામે તમામ તમે આમાં જોઈ શકો છો. એ સાથે ઉભા રહીને એક ગ્રુપ ફોટો છે જય ભીખુ સાહેબના નાટકના કલાકારો. આ છે પ્રોફેસર ગોવર્ધન પાંચાલ, જે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય જેનો સિમ્બોલ મારી બાજુમાં લઈને બેઠો છું. અને એ
રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયનો વિદ્યાર્થી 1981માં ગોવર્ધન પાંચાલ, જે ખૂબ રિસર્ચ કરતા હતા થિયેટર આર્કિટેક્ચર, અને એમણે સંસ્કૃત ભાષામાં અને સંસ્કૃત ભાષાના નાટકો ઉપર ખૂબ કામ કર્યું અમદાવાદમાં આવ્યા પછી, રિટાયર થયા પછી. અને અમારી સાથે એટલે અમે એક ગ્રુપ ઊભું કર્યું અને એમાં અમે 3 સંસ્કૃત નાટકો કર્યા. એમાંનું છેલ્લું નાટક જે આપણે પ્રબુદ્ધ રોહિણીયમ વિશેની લાંબી ચર્ચા હોય. હવે હું પ્રબુદ્ધ રોહિણીયમ નાટક જયારે ભજવાયું 1995માં, તેના ફોટોગ્રાફ તમને બતાવું. આ પહેલા દ્રશ્યનો ફોટોગ્રાફ છે. મહેશભાઈ જેની ચર્ચા કરી કે એક સ્ત્રી છે, પરણેલી સ્ત્રી છે, એનો એક પ્રેમી છે, એને મળવા માટે ઉદ્યાનમાં પુષ્કળ બધા ઘરેણા પહેરીને આ વસંતોત્સવના અનુલક્ષમાં એ જાય છે અને આ ઉદ્યાનમાં એનો ફોટોગ્રાફ છે, ઉદ્યાનના દ્રશ્યનો ફોટોગ્રાફ. રાજા અને અમાત્ય, આ ડાબી બાજુએ તમને દેખાય છે જે ગ્રીન કલરનો દુપટ્ટો ઉપવસ્ત્ર પહેરીને જે ભાઈ બેઠા છે એ અમાત્ય છે, વચ્ચે રાજા છે. અમાત્યનો રોલ 25 વર્ષ પહેલા ભાર્ગવભાઈએ નિભાવ્યો. એ જ સેમ કપલ જે પહેલા દ્રશ્યની જે વાત કરી આપણે, એ કપલ છે અને એ પ્રેમાલાપ કરી રહ્યું છે તેવું દ્રશ્ય છે. હવે જે પાછળ તમને આ સેટ જે દેખાય છે, ઉભા થાંભલા, એ બેસિકલી રંગમંડપ છે અને એ અમારા પાંચાલ દાદા એનું નિર્માણ કરેલું, અને એ રંગમંડપની અંદર આ પ્રકારનું નાટક થાય છે. અમારી આખી કાસ્ટ છે. બહુ ઓછા લોકો આ ફોટોગ્રાફમાં સમાઈ શક્યા છે. આમ તો 50 લોકોની કાસ્ટ હતી. 50 લોકો આ નાટકમાં એક્ટિંગ કરતા હતા, સંગીત આપતા હતા, કોઈ મેકઅપ કરતા હતા, કોઈએ કોસ્ટ્યુમ્સ કર્યા છે, કોઈએ ડાન્સ ડિઝાઇન કર્યા છે. રોહિણીયમની બાજુમાં મારા પત્ની છે, જેમણે આખા નાટકમાં જેટલા પણ ડાન્સીસ આવે છે, જેટલી પણ મુદ્રાઓ આવે છે, એનો એ અમને શીખવાડી એમ. અને એમની જ વિદ્યાર્થીનીઓએ આ નાટકમાં આગળ પણ જે ભાગ ભજવ્યો છે એની પણ હું તમને વાત કરીશ. તમને આ ફોટોગ્રાફમાં એક બહુ જ સરસ વાત જાણવા મળશે. ડાબી બાજુએ જે છેલ્લી વ્યક્તિ ઉભેલી દેખાય છે આ ફોટોગ્રાફમાં, તે છે ડોક્ટર કોઠારી, સુનિલ કોઠારી. એ નાટ્ય જગતમાં બહુ જ મોટું નામ છે. નાટ્ય જગતમાં અને ડાન્સ ફિલ્ડમાં, ક્લાસિકલ ડાન્સ ફિલ્ડમાં એ બહુ જ મોટા ક્રિટિક છે, વિશ્વ કક્ષાના વિવેચક છે, અને ઘણા બધા મેગેઝિનમાં એ નાટકો વિશે અને નૃત્ય વિશેનું વિવેચન લખે છે. ડોક્ટર સુનિલ કોઠારી હમણે ઘણા વર્ષો પહેલા એમને પદ્મશ્રી પણ મળી ચૂક્યો છે. એની બરાબર બાજુમાં ઉભા છે તે અમારા પંચાલ દાદા, જે અમારા ગુરુ, જેમણે અમને સંસ્કૃત નાટક કરતા શીખવ્યું. એમની બાજુમાં પ્રહલાદભાઈ છે, નડિયાદથી તે બિલોંગ કરે છે અને અમારા ગ્રુપના એક ટ્રસ્ટી હતા. બાજુમાં ડોલીબેન છે, મારા પત્ની, જે આ નાટકમાં રોલ કરતા હતા, ડાન્સરનો રોલ કરતા હતા. અને મારી બાજુમાં પ્રબુદ્ધ રોહિણીયમનો હીરો રોહિણીયનો પહેલું દ્રશ્ય, જે પેલી સ્ત્રીનું અપહરણ કરીને લઈ જાય છે, તેનું આ દ્રશ્ય છે. અને તમે એનો ફોર્સ જુઓ. આખો ફોર્સ જે છે બતાવે છે કે કેટલા ફોર્સથી એ સ્ત્રીને પકડીને એનું અપહરણ કરીને લઈ જાય છે. અને એની બાજુમાં જે છે તે એનો આસિસ્ટન્ટ છે, એ ચોરનો આસિસ્ટન્ટ. એક દ્રશ્યની વાત મહેશભાઈએ કરી કે રોહિણીયને પુષ્કળ સુરા પીવડાવીને એને એવું પ્રતીત કરાવવામાં આવે છે કે તું સ્વર્ગમાં છે અને સ્વર્ગનો તું રાજા છે. રાજા તરીકે તું ત્યારે જ આ બધું ભોગવી શકશે કે જ્યારે તું સાચી વાત કરશે અને પોતાના જીવન કવન વિશેની તમામ વાતો સાચી કરશે. તેનું આ દ્રશ્ય છે. એ સ્વર્ગનું દ્રશ્ય ઊભું કરવા માટે અપ્સરાઓનો ડાન્સ ત્યાં રજૂ કરવામાં આવે છે. ભરત મુનિ એમને શીખવાડે છે કે કેવી રીતે અપ્સરાઓ ડાન્સ કરે, અને અપ્સરાઓનો આ ડાન્સ ત્યાં રજૂ થાય છે, નૃત્ય રજૂ થાય છે. અને એને પાછળનો જે પડદો છે એની ઉપર ખાસ પ્રકારની લાઈટ નાખવાથી જાણે સ્વર્ગનું દ્રશ્ય ઊભું થતું હોય તેવું સ્ટેજ ઉપર સ્વર્ગની આભા સ્ટેજ ઉપર ઊભી થાય છે, અને એની વચ્ચે આ અપ્સરાઓ પોતાનો ડાન્સ કરે છે. આઈ વિશ કે હું તમને વિડીયો પણ બતાવી. આ વાત થઈ
1995 અમે જે સંસ્કૃત નાટક પ્રબુદ્ધ રોહિણીએ રજૂ કર્યું હતું તેની, અને એના ઘણા બધા શો પણ થયા હતા. મુંબઈમાં પણ શો થયો હતો, નડિયાદમાં, અમદાવાદમાં, વડોદરામાં અનેક જગ્યાએ એનો શો થયો હતો. અને એ દ્વારા મને ખરેખર સલામ મારવાનું મન થાય છે અને પ્રણામ કરવાનું મન થાય છે. રામભદ્ર સુરીશ્વરજીએ એવો સરસ વિચાર કર્યો કે જૈન વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે એક નાટકનો ઉપયોગ કરવો. અને નાટક એટલું સુપેરે એમણે એટલું સુંદર લખ્યું છે, અને એની જે સંસ્કૃત ભાષાનો જે વૈભવ છે એ જો તમે ખરેખર સંસ્કૃત ભાષામાં એ નાટક ભજવાતું જુઓ તો તમને ખબર પડે. અને આઈ વિશ કે હું તમને બતાવી શક્યો હોત. ખૂબ સુંદર રીતે લખાયેલું નાટક છે. અને ઘણી વખત એવું પણ મને મનમાં એવો વિચાર આવે કે રામભદ્ર સુરીશ્વરજી 12મી સદીમાં એક જૈન મુનિ આટલું બધું શૃંગારિક નાટક લખી શકે, જેની શરૂઆત જ શૃંગારથી થાય છે. અંતમાં પણ જ્યારે સ્વર્ગમાં આખો દ્રશ્ય ઊભું કરવામાં આવે છે એ નર્યો શૃંગાર છે. પણ ઉદ્દેશ્ય એની પાછળ શું છે? ઉદ્દેશ્ય ધર્મનો પ્રચાર છે. મહાવીર સ્વામીએ કહેલા શબ્દો લોકો સુધી પહોંચે અને એનું અનુસરણ કરે, એનું અનુકરણ કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે, એ માત્ર એક જ ઉદ્દેશ્યથી એક જૈન મુનિ કેટલું સુંદર નાટક લખી શકે છે. આ એનો એક અદ્ભુત ઉદાહરણ છે જે અમે સ્ટેજ ઉપર રજૂ કર્યું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ભાર્ગવભાઈ. ટૂંકાણમાં બહુ જ સચોટ અને કેટલાક મહત્વના મુદ્દાઓ આવરી લીધા. એક આપની વિશેષતા રહી, અને વિશેષ આભાર મહેશભાઈ આપનો પણ, કે આપે જે રસતરબોળ થઈને અમને સૌને જાણે અમે સામે નાટક જોતા હોય એવી અનુભૂતિ કરાવી. અને સાથે ફરી એકવાર નાટક દ્વારા તમે અને ભાર્ગવભાઈએ જે વાત કરી કે નાટક એક માધ્યમ હતું, વાત જૈન દર્શનની કરવી હતી, વાત મહાવીરની વાણીની કરવી હતી. એટલે આપણે ઘણી બધી વાર નાટક અને સંગીતનો જે વિરોધ કરીએ છીએ, વિરોધ કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે એની મૂળ જે ભૂમિ છે એ કઈ ભૂમિ છે. અને આપે આજે ફરીથી અમને એ ભૂમિ સુધી લઈ ગયા, એ કૃતિ સુધી લઈ ગયા અને રસતરબોળ કર્યા. એના માટે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને KJ સોમૈયા કોલેજ તરફથી હું આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌની રજા લઉં છું. આજે અમારા સૌ ટ્રસ્ટીગણોના નામ બોલવાની બદલે સૌ ટ્રસ્ટીગણો વતી જય જિનેન્દ્ર. અને મિત્રો, આવતા શુક્રવારનો કાર્યક્રમ મેં ચેટ ઉપર મૂક્યો છે અને બાકી સૌને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. ખૂબ ખૂબ આભાર. આપણે મીટિંગ અહીંયા પૂરી કરીએ છીએ.